Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ સર્વને. તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન ભોલાઈ તરફથી ભગવદ્ ગીતાના લેવલ 2 ના સેશનની અંદર. કાલનો અધૂરો રહી ગયેલો કર્મનો અધ્યાય આજે આપણે પૂર્ણ કરવાના છીએ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ખૂબ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે ગઈકાલ કૃષ્ણ હરે કૃષ્ણ સર્વને. ગઈકાલનો જે શરૂઆત કરેલો અધ્યાય છે પ્રભુજી, દંડવત આ પ્રણામ. બહુ મહત્વનો અધ્યાય છે. એટલે હું આશા રાખું છું કે તમે અંત સુધી બની રહેજો. શ્રી હરે શ્રી રાધા કૃષ્ણ પ્રભુજી. ગોવિંદજીના ચરણોમાં વંદન કરીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. કાલે મારે બહાર જવાનું થયું ને, તો હું વચ્ચેથી નીકળી ગઈ હતી. તો હમ. મારે એક ક્વેશ્ચન હતો કે ભગવાનને સેન્ટરમાં રાખવા એટલે કઈ રીતે? આજે આપણે ચર્ચા કરશું ભગવાનને સેન્ટરમાં રાખીને કેવી રીતે કર્મ કરી શકાય. એ આજના અધ્યાયમાં શ્લોક આવશે ત્યારે આપણે એની ડિટેલ્સમાં વિસ્તૃતલી ચર્ચા કરશું. ઓકે પ્રભુજી. ઓકે. દાદા પ્રણામ. તમને બધાને ખૂબ ખૂબ આભાર કે તમે બધા સવારમાં કૃષ્ણ ભાવનામૃતમાં આવવા માટે પ્રયત્નશીલ છો, એટલા માટે અહીંયા જોડાઈ રહ્યા છો. શ્રી શ્રી રાધા ગોવિંદજીના શુભ આશીર્વાદ, ગુરુ મહારાજના આશીર્વાદ ખૂબ જરૂરી હોય છે કે આપણે આપણી જે જર્ની છે એ જર્નીને યોગ્ય દિશા તરફ વાળી શકીએ એ માટે. અને એની શરૂઆત થઈ ચૂકી છે એવી આપણે સમજણની સાથે આજના અધ્યાયની શરૂઆત કરીએ છીએ મંગલાચરણની સાથે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. ગઈકાલે આપણે અધ્યાય 3 ની શરૂઆત કરી હતી. કોણ કહેશે શું જોઈ ગયા અધ્યાય 3 ની શરૂઆતમાં? હરે કૃષ્ણ. કર્મયોગ. તો સ્લાઇડ દેખાતી હશે તમને, એટલે થોડું ઘણું યાદ આવી જશે.
હરે કૃષ્ણ. હા, સુશીલા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મારા મમ્મીનો ફોન થયેલો, હું બોલું છું આકૃતિ માતાજી. કઈ નહીં, આપણે કાલે કર્મયોગ માટે એટલે થોડી ચર્ચા કરી કે આપણે જે પણ કઈ કર્મ કરીએ છીએ એટલે મીન્સ કે સવારે ઉઠીને આપણે રસોઈ બનાવી કે કઈ પણ કામ કરીએ એ ખાલી કામ છે, પણ આપણને કર્મયોગ હોય એટલે મીન્સ કે ભગવાનના માટે આપણે જે કઈ કામ કરીએ છીએ ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ એ કર્મયોગ બની જાય છે એમ. ને આપણે જે કોઈ પણ યજ્ઞ કરવાનો છે તો આપણે સ્વાહા માટેનો યજ્ઞ નથી કરવાનો એમ. એટલે કે ભગવાનને સમર્પિત કઈ પણ વસ્તુ કરવી હોય ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ એ યજ્ઞ કરવાનો છે. એટલે નામ સંકીર્તન યજ્ઞ છે, સવારે આપણે જપમાં ભેગા થઈએ છીએ, મંગળા આરતી કરીએ છીએ, એ બધું યજ્ઞ તરીકે થાય છે. હરે કૃષ્ણ. કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારો. હજી કોણ કહેશે? અધ્યાય 3 બહુ મહત્વનો છે જીવનની અંદર. ન સમજાણો હોય તો આપણે ફરીથી લઈએ પહેલેથી. હરે કૃષ્ણ. આપણે જે કહીએ જ ને પ્રભુ રિઝલ્ટ નથી મળતું, રિઝલ્ટ નથી મળતું, કારણ કે અધ્યાય 3 નથી સમજાણો એટલે રિઝલ્ટ નથી મળતું. હરે કૃષ્ણ. ઓકે, ચલો આપણે થોડું રિકેપ લઈ લઈએ ફટાફટમાં. આપણે ત્રીજા અધ્યાયની જ્યારે શરૂઆત કરી તો અર્જુનજીને મૂંઝવણ હતી કે ભાઈ મારે ત્યાગ કરવો જોઈએ કે મારે યુદ્ધ કરવું જોઈએ, છે ને? એટલે મારે શું કરવું જોઈએ? તો ભગવાન પછી એને જ્ઞાન આપે છે કે સકામ કર્મ છે એનો ત્યાગ કરવાનો છે અને નિષ્કામ કર્મ છે એના માર્ગ ઉપર ચાલવાનું છે. નિષ્કામ કર્મ આપણને સમજાવવામાં આવ્યું કે કેવી રીતે કરવામાં આવે છે. એ પછી આપણને આગળ એ જ્ઞાન પણ પ્રાપ્ત થયું કે ભાઈ યજ્ઞને મહત્વ છે, યજ્ઞ ચક્રને મહત્વ છે. શું કામ છે આ બધું? તો કે આપણા માટે જ આ બધું આપેલું છે. આજે દેવી દેવતાઓનો જે લોક બનાવવામાં આવ્યું, આ જો આ 14 લોક છે ને એનું નિર્માણ કર્યું છે ને એની પાછળ કઈક રીઝન છે. તો એમાંથી આજે દેવી દેવતાઓનું જે લોક છે ને એ લોકમાં આપણે પણ જઈ શકીએ છીએ. સમજી રહ્યા છો? એ લોકમાં આપણે પણ જઈ શકીએ છીએ, આપણે પણ ઋષિઓ બની શકીએ છીએ. ડિપેન્ડ કેટલી સાધના ભક્તિ કરીએ છીએ આપણે, કેટલી ભક્તિમાં આપણે તલ્લીન છે, કેટલી દ્રઢતા અને નિશ્ચયપૂર્વક આપણે ભક્તિ કરીએ છીએ એના પર બધું ડિપેન્ડ કરે છે. તો કે જ્યારે તમે કર્મને ચેન્જ કરશો ધીરે 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 તો તમે ભગવાનને સમજી શકશો. અને કેવી રીતે ચેન્જ કરવાનું છે? તો એ કર્મ કરવાના ઘણા બધા પ્રકાર છે. એક, તમે તમારા ઈચ્છા શક્તિ પ્રમાણે કર્મ કરી શકો છો. એક, ભગવાનના શાસ્ત્રોમાં વર્ણન પ્રમાણે તમે કર્મ કરી શકો છો, છે ને? આ બે મહત્વના કર્મના પાસા આપણે જોયા કે એક ભૌતિક જગત સાથે સંકળાવે છે અને એક આધ્યાત્મિક જગત સાથે સંકળાવે છે. તો આપણે જે કર્મ છે એ જો આધ્યાત્મિક જગત સાથે સંકળાવે એ કર્મ કરશું તો આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. અને જો ભૌતિક જગત સાથે જે સંકળાવે છે એ કર્મ આપણે કરવા જશું તો આપણું પતનના ચાન્સીસ નિશ્ચિત છે. યજ્ઞ ચક્રની વાત કરીએ આપણે તો આખો યજ્ઞ ચક્ર આપણે જોઈ ગયા કે ભગવાન દ્વારા વેદોનું નિર્માણ અને પછી વેદોને આપણે ફોલો કરવાનું, શાસ્ત્રોને ફોલો કરવાનું. ફોલો કરવાથી શું થાય? તો કે ભાઈ આજે પ્રકૃતિની અંદર જે સિસ્ટમ બનાવીને આપેલી છે એ પ્રોપરલી ચાલશે. બરાબર? આપણે ઉદાહરણ પણ લીધેલું હતું સૂર્યદેવનું, પછી વરસાદનું, છે ને, વરુણ દેવતાનું, એનું બધું આપણે એક્ઝામ્પલ લીધેલું હતું કે અચાનક જ ગરમી વધી જાય, અચાનક જ ઠંડી વધી જાય, અચાનક જ વરસાદ આવી જાય. ચોમાસું નથી. હવે અમારે અહીંયા અત્યારે વાતાવરણ વરસાદનું છે, કાલે થોડો આવીને પણ ગયો અને આજે આવવાનો ફૂલ ચાન્સીસ છે. તો આ બધું શું બતાડે છે? કે આપણે આપણું નિયત કર્તવ્ય કર્મ ભૂલી રહ્યા છીએ. આ એનો અસર છે બધો. સમજી રહ્યા છો? એટલે આ બધું આપણા માટે છે. આ પ્રકૃતિ જે બનાવેલી છે એ આપણને જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે. જો સૂર્ય જ નહીં હોય તો કે ભાઈ બધું અહીંયા બરફ જેવું થઈ જશે અને બધું પૂરું થઈ જશે. વૃક્ષ ને બધું કાંઈ જ જીવન રહેશે નહીં. આપણે પણ જીવન વ્યતીત કરી શકશું નહીં. રોગચાળો વધશે અને બધું નષ્ટ થઈ જશે. આવી રીતે દરેકની એક મહત્વ છે દરેક બાબતનું. એવી જ રીતે અહીંયા પશુ જીવન છે, મનુષ્ય જીવન છે. તો મનુષ્ય જીવનને પણ મહત્વ છે. આપણે મહત્વ ભૂલી ગયા છે. શું મહત્વ છે મનુષ્યને? મનુષ્ય જીવન પ્રાપ્ત થાય તો ત્યાંથી શું થઈ શકે છે? શું એની ક્વોલિટી શું જોઈએ? હરે કૃષ્ણ. આપણે કાલે જોઈ ગયા છે, 4 આશ્રમ વિશે જોયું અને ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ હશે આની ચર્ચા કરી હતી. કોણ કહેશે શું હતું એમાં? જે યાદ હોય એ કહેવાનું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલ માતાજી. હરે કૃષ્ણ. એ મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિરંતર પોતાને છેતરે છે.
અને એ ઢોંગી કહેવાય છે. એટલે એમ કહે છે કે મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આશ્રમમાં ગમે તે સ્તરે રહીને કાર્ય કરી શકે છે, પરંતુ જો તે સ્તરના બધા નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે પોતાનું જીવન શુદ્ધ કરવામાં ક્રમશઃ પ્રગતિ સાધી શકે છે. પરંતુ જે મનુષ્ય યોગી હોવાનો દેખાડો કરે છે પણ વસ્તુ તો ઇન્દ્રિય સુખના વિષયોની શોધમાં રહે છે, તે સૌથી મોટો ધૂર્ત છે અને જ્ઞાનની કોઈ પણ કિંમત નથી. આવા પાપી માણસના બધા જ ફળને ભગવાનની માયા શક્તિ હરી લે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે કે ભગવાને આપણને અહીંયા મોકલ્યું છે ને, આપણને આ તફાવત સમજવો પડશે કે ભાઈ અહીંયા ભૌતિક જગતમાં આવીને કરવાનું શું છે. આપણે ભગવાન કહે છે કે તારે તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે, તો અહીંયા ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરે છે ને, તો હું તને એમ નથી કહેતો કે તું એનો લાભ નહીં લે, તું એનો પણ લાભ લે, પણ તું એનો લાભ લેતાની સાથે તું એ બાબતની પણ ધ્યાન રાખ કે તું લાભ લેતા લેતા ક્યાંક કર્મના ચક્રમાં ન બંધાઈ જાય, એમાં ક્યાંક અટવાઈ ન જાય. એટલા માટે હું તને આ જ્ઞાન આપું છું કે તું તારું જીવન સરળતાની સાથે પણ વ્યતીત કરી શકે છે. એટલા માટે આપણને ભગવાન આ કર્મયોગ આપ્યો, અને કર્મયોગની અંદર હવે નિષ્કામ કર્મયોગ શું કામ યોગ્ય છે અને કેવી રીતે કરી શકાય છે એનું જ્ઞાન આપણને હવે 17 થી 35મા શ્લોક સુધી પ્રાપ્ત થશે. નિષ્કામ કર્મયોગીનો સંભવિત નિષ્કર્ષ કે મારી નિયત ફરજો ભૌતિક પુરસ્કૃત લાવવા માટે છે, પણ મને આ જીવનમાં કોઈ ભૌતિક ઈચ્છા નથી. ન તો હું સ્વર્ગલોકની ઈચ્છા રાખું છું, અને હું જાણું છું કે આ શરીર નથી, તો શા માટે મારી નિર્ધારિત ફરજો કરવાની જરૂર છે. અહીંયા આપણને ક્વેશ્ચન થાય ને એવી રીતે કે પ્રભુ તમે બીજા અધ્યાયમાં તો એ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું કે ભાઈ હું એક આત્મા છું, આત્માની જર્ની નિશ્ચિત છે, તો પછી શા માટે મારે અહીંયા કર્મ કરવું જોઈએ. અહીંયા એક સાઈડ કીધું છે કે કર્મના ફળની ઈચ્છા પણ નથી રાખવાની. તો જો હું ભૌતિક ઈચ્છા નહીં રાખું, ચલો ભૌતિક ઈચ્છા તો માન્ય છે, સમજો મેં કોઈ ઇન્દ્રિય તૃપ્તિના સાધનો ન કર્યા, ભૌતિક ઈચ્છાઓ ન રાખી, તો પછી સમજો પછી મારે સ્વર્ગલોકમાં પણ નથી જવાનું. ફોર એક્ઝામ્પલ, મારે કઈ ઈચ્છા જ નથી, હું કોઈ પ્રકારે આસક્તિ જ નથી મને કોઈ બાબતમાં, તો પછી મારે કર્મ કરવાની જરૂરત શું છે. યાદ કરો, ભગવાને આપણને એમ કીધેલું કે કર્મ ન કરવા કરતા કર્મ કરેલું વધારે સારું કીધેલું ને. આપણે એના પરથી જ એક વાક્ય ઉપાડેલું છે કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. શું કામ? એના ઉપરથી જ ઉપાડેલું છે આપણે. તો ભગવાને આપણને કીધેલું છે કર્મ ન કરવા કરતા કર્મ કરવું વધારે સારું, કારણ કે આપણી ઇન્દ્રિયો છે એ વગર કર્મ કરી રહી શકતી નથી. આપણે પ્રસાદી ગ્રહણ કર્યા વગર, ખાધા વગર રહીએ છીએ નથી, સૂયા વગર રહીએ છીએ, જોઈએ એટલે જોઈએ ઇન્દ્રિયોને છે ને. શું આરામ કરવાનું છે તો આરામ જોઈએ, ખાવાનું છે તો ખાવાનું જોઈએ. બધી અલગ અલગ જે ભૌતિક જગતમાં સંસાધનો છે આપણે કેટલું પણ ના પાડી લઈએ, પણ આપણે એના પ્રભાવ હેઠળ છીએ માયાદેવીના, તો આપણને એ બધું યુઝ કરવું જ પડવાનું છે. તો અહીંયા હવે એ જ જ્ઞાન આપણને આગળ પ્રાપ્ત થશે. કૃષ્ણજી સમજાવે છે કે ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થયેલા વ્યક્તિએ તેમ છતાં તેની ફરજો શા માટે કરવી જોઈએ, એ જ અહીંયા હવે જ્ઞાન આપશે આપણને. અને આગળ 18 થી 24 ની અંદર આપણને એ પણ જ્ઞાન પ્રાપ્ત થશે કે અર્જુનના યુદ્ધ ન કરવાના કારણોમાંનું એક જે કારણ હતું કૌટુંબિક પરંપરાનો નાશ, એનો જવાબ હવે ભગવાન આપણને અહીંયા આપશે કે શું કામ નાશ થાય છે, નાશ શું કામ થાય છે એ આપણને અહીંયા સમજાવે છે. હવે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મસાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે, તેના માટે કશું કર્તવ્ય રહેતું નથી. શું સમજાવવા માંગે છે ભગવાન અહીંયા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભૂલી ગયા કાલનું બધું? ભગવાન એમ કહી રહ્યા છે કે જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે, એટલે એના ભૌતિક શરીર સાથે કોઈ લેવા દેવા નથી. એમ સમજે છે કે આ ભૌતિક શરીર જે છે અહીંયા નષ્ટ થઈ જવાનું છે ને, પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે. જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત છે, એટલે જેને આ જ્ઞાન પ્રાપ્ત છે કે ભાઈ મારે હું અહીંયા આવ્યો છું તો મારે શું કરવાનું છે અને મારે કેવી રીતે ભગવત પ્રાપ્તિ કરવાની છે, એની વાત કરે છે. તો એવો જે મનુષ્ય છે, એવો જે જીવ છે, એ પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે. એને કોઈ સાથે આપણે કહીએ ને કે તમે એની સામે સોનું પણ મૂકી દો, પથ્થર પણ મૂકી દો, એને બેવ સમાન છે. એટલા માટે સમાન છે કે એને જ્ઞાન છે, આત્મ સાક્ષાત્કાર છે. એ સમજે છે કે ભાઈ આ ટેમ્પરરી સુખ છે, જો હમણાં આના લાલચમાં આવી જઈશ તો
તો હું કર્મના બંધનમાં ક્યાંક ને ક્યાંક બંધાઈશ. કારણ હું આ એક વસ્તુ લઈશ તો પછી મારી 10 ઈચ્છાઓ તૈયાર થશે. સોનાનો પથ્થર મૂક્યો હોય અને જો આપણે એને એક્સેપ્ટ કરી લઈએ કે ભાઈ હા મને આ જોઈએ છે, તો આપણને 10 ઈચ્છાઓ થશે. ગૃહિણી હશે તો કહેશે ભાઈ એના અલંકારો બનાવવા છે. પુરુષ વર્ગ હશે તો કહેશે ભાઈ ચેન ને વીંટીઓ ને એવું બધું બનાવવું છે. તરત ઈચ્છાઓ પ્રગટ થશે કોઈ પણ બાબતમાં. આ એક એક્ઝામ્પલ માટે આપણે લીધેલું છે, સોનાનું એક્ઝામ્પલ એટલા માટે આપણે લીધું કે સમજી શકાય. તો કે ભાઈ ભૌતિક જગતમાં એવું હશે તો પછી હું બધું ઈચ્છાઓના આધીન થઈ જઈશ અને પાછો ભૌતિક જગતમાં ફસાઈ જઈશ. પરંતુ જેને આ જ્ઞાન છે કે ભાઈ આત્માને મહત્વ છે, આત્માની જર્ની નિશ્ચિત છે, એ મનુષ્ય હંમેશા એના જે કર્મ છે એ ભગવાન સાથે સંકળાવેલા હોય ત્યારે એને કહેવાય છે આત્મ સાક્ષાત્કાર. કારણ એને ક્લિયરન્સ આવી ગયું છે, એને ખબર છે કે હું અહીંયા શું કામ આવેલો છું, મારાથી શું ભૂલ થઈ ગઈ છે અને મારે એને કેવી રીતે સુધારવાની છે. તો આવો મનુષ્ય હંમેશા પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ હોય કે જે મળ્યું છે એમાં આનંદિત છે, એને એક્સ્ટ્રાની અપેક્ષા હોતી નથી. તેને માટે કર્તવ્ય કશું કર્તવ્ય રહેતું નથી. બરાબર ને? આવા મનુષ્ય માટે કોઈ કર્તવ્ય રહે છે ભૌતિક જગતનું? હરે કૃષ્ણ. જેની વિચારસરણી એવી થઈ ગઈ હોય કે આ બધું મારા માટે કાંઈ જ કામ નથી, આ બધું ટેમ્પરરી સુખ છે, ભલે એમાં જીવન વ્યતીત કરે છે પણ આ શક્તિ રાખતો નથી, તો આવા વ્યક્તિ માટે ભૌતિક જગતના સંકળાયેલા કોઈ કર્મમાં કર્તવ્ય હોઈ શકે? હરે કૃષ્ણ. ના પ્રભુજી. ના ના પ્રભુ. પ્રભુજી. ભગવાન એ જ સમજાવે છે અહીંયા કે જ્યારે તમે ભગવાન સાથે કનેક્ટ થઈ જાઓ છો ને તો તમારે પછી ચિંતા કરવાની જરૂરત રહેતી નથી. ભગવાન તમારી પાસેથી બરાબર કર્મ કરાવી લે છે. એ જ હવે અહીંયા આગળ કહે છે, આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ કરવાનું કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો ઇસ્કોનના જે ડિવોટી જે સંન્યાસ ગ્રહણ કરેલા છે એ લોકોને તમે કોઈ દિવસે જુઓ તો તમને ખબર પડે આ શ્લોક ત્યાં લાગુ થઈ જાય છે. કેવી રીતે? તો કે ભાઈ જેને આત્મ સાક્ષાત્કાર થયેલો છે એ જ ભગવાનના સાનિધ્યમાં હોય, એ જ ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરે, તો એવા લોકોને નિયત કર્મો કરવાની જરૂર નથી રહેતી. બરાબર ને? એ લોકો ઓલરેડી શું કરે છે? ભગવાનનું સાનિધ્ય સ્વીકારેલું છે, ભગવાનની ભક્તિ કરે છે. તો નિયત કર્મો એટલે જે ગઈકાલે આપણે જોઈ ગયા શાસ્ત્રોમાં જેનું વર્ણન કરેલું છે, પૂજા વિધિ હવન, એ બધું શું કામ કરીએ છીએ આપણે? કે ભાઈ આપણા પાછલા જન્મના જે કર્મ છે, જે પાપ થયેલા છે એ પાપનો નષ્ટ થાય અને આપણા જીવનની અંદર સુખ શાંતિ સમાધાન બની રહે, આની માટે આપણે વિવિધ યજ્ઞો હવન બધું કરાવતા હોઈએ છીએ જે શાસ્ત્રોમાં વર્ણન છે એ પ્રમાણે. બરાબર છે? અને એ કરવાથી શું થાય? તો કે દેવી દેવતાઓ પ્રસન્ન થાય, દેવી દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે છે અને એ પછી આપણા મન વાંચિત ફળની પૂર્તતા કરવામાં આવે છે એમના દ્વારા. ઓકે? તો જે સંન્યાસી છે એ શું કરે છે? એ ડાયરેક્ટ ભગવાનના ટચમાં છે, ડાયરેક્ટ ભગવાનના કહીએ ને કે સાનિધ્યની અંદર છે. કારણ કે ભગવાનનું ભજન કરે છે, ભગવાનનું કીર્તન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરે છે. તો ડાયરેક્ટલી શું કરે છે? ભગવાન કૃષ્ણનો ભક્ત છે એટલે બાકીના દેવી દેવતાઓ પણ શું કરે છે? ભગવાન કૃષ્ણની જ ભક્તિ કરે છે, એની જ આરાધના કરે છે. તો ઇનડાયરેક્ટલી એ તૃપ્ત થઈ જાય છે. તો એટલા માટે અહીંયા કીધેલું છે કે આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની કોઈ દિવસે જરૂર હોતી નથી. એ ડાયરેક્ટ એક સ્ટેજ આગળ જ છે ઓલરેડી. બરાબર? અને ન તો આવું કર્મ કરવાનું કોઈ કારણ હોય છે. એ લોકોને શાસ્ત્રમાં ઉલ્લેખ પ્રમાણે જે ગતિવિધિઓ આપણા સામાન્ય જન સમુદાય માટે જે બનાવવામાં આવેલી છે કે ભાઈ હવન કરવાના, પૂજા કરવાની છે ને, આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલું કે રુદ્રાભિષેક થઈ ગયો કે કોઈ પૂજા થઈ ગઈ કે XYZ, આપણે જે કાંઈ પણ બધું કરતા હોય એ બધું. તો એ બધું શું કામ કરવું પડે છે? ભાઈ આપણા પાછલા જન્મમાં જે કર્મ થયા છે એ કર્મના જે પાપ છે એ પાપનો નાશ થાય અને આપણું જે અત્યારે જીવન છે એ સુખ સમૃદ્ધિ શાંતિભર્યું જીવન વ્યતીત કરી શકીએ એ માટે આપણે આ બધું પ્રયાસ કરીએ છીએ. પણ જે ભક્તો હોય છે, જે ભગવાનના સાનિધ્યમાં હોય છે, એને આ બધું કરવાનું કોઈ કારણ હોતું નથી. કારણ કે એને ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા જ નથી હોતા. એટલે એવું નથી કે ભૌતિક જગતમાં જીવન નથી વ્યતીત કરતા. આ એવી રીતે છે જેવી રીતે આપણે લેવલ 1 ની અંદર ઓલું કમળપત્ર જોયું હતું કે કમળપત્ર એટલે કે જગત અને એના પર પાણીનું ટીપું એટલે કે આપણે રહે છે એમાં, પણ એની સાથે મિક્સઅપ નથી થવાનું. તો એ જ ભગવાન આ સમજાવે છે કે જે ભક્ત મારા સાનિધ્યમાં છે ને એને આ બધા નિયમોને ફોલો કરવાની જરૂર નથી. સમજી રહ્યા છો? એ અહીંયા સમજાવે છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂરત હોતી નથી. કોઈ ઉપર એને ડિપેન્ડ રહેવાની પણ જરૂર નથી. કેમ? કારણ કે ઓલરેડી ભગવાનના
સાનિધ્યમાં છે, તો જે ભગવાનને ભોગ અર્પણ થવાનો છે એ એને ગ્રહણ કરવા મળવાનો જ છે, બરાબર. એટલે ખાવા પીવાની ચિંતા એને હોતી નથી કે ભાઈ અને આજે નહીં મળ્યું તો એને કાંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે ઓલરેડી ભગવાનના સાનિધ્યમાં છે. આપણી માટે આ કેવી રીતે લાગુ થાય છે આપણે એ સમજવાનું છે. હવે આ તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. હવે આપણી માટે આ કેવી રીતે લાગુ થાય છે, તો આપણે જે એક્સ્ટ્રા ચિંતા કરીએ છીએ ને કે ભવિષ્યમાં શું થશે, ભવિષ્યમાં હું કેવી રીતે જીવન જીવીશ, મારે આગળ પૈસા નહીં હોય તો હું કેવી રીતે કરીશ, આવા બધા ક્વેશ્ચન આપણને થતા હોય તો ભાઈ મારી પાસે બેંક બેલેન્સ નથી, હું કેવી રીતે કરીશ, એની માટે આ લાગુ થાય છે. કે ભગવાન કે છે કે કાંઈ જ ચિંતા કરવાની જરૂર નથી, તું મારી આગળ આવ. બાકી ભગવાને આખા ભગવદ ગીતાની અંદર ઘણી વાર કીધું છે કે હું તારું રક્ષણ કરીશ, હું તારી પાસે જે છે એનું રક્ષણ કરીશ, તને જે જોઈએ છે એ ઈચ્છાની પૂર્તિ પણ કરીશ અને તારું ધ્યાન રાખશે. આ બધું ભગવાને આપણને કીધું છે, તેમ છતાં આપણે એને એક્સેપ્ટ કરી શકતા નથી, બરાબર ને? તો ભગવાન અહીંયા એ જ કહે છે કે એને કોઈ ઉપર નિર્ભર રહેવાની પણ જરૂરત નથી, હું એની સિચ્યુએશન બરાબર ચેન્જ કરાવી આપું છું. તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. કેવી રીતે કર્મ કરવાનું છે? તો કે કર્તવ્ય સમજીને કરવાનું છે. તમે અહીંયા આવી ગયા છો તો આ તમારું પ્રથમ કર્તવ્ય છે કે તમારે અહીંયાથી બહાર નીકળવાનું છે. આ કર્તવ્ય છે આપણું, જે આપણે ભૂલી ગયા છીએ, અને એને ફોકસ, એને ગોલ બનાવી અને પછી કર્મ કરવાનું ચાલુ કરશું તો આપણે આત્મ સાક્ષાત્કાર થશે, ને આત્મ સાક્ષાત્કાર થશે તો આપણે ભગવત પ્રાપ્તિ કરી શકશું, તો ભક્તિમાં આપણે દ્રઢ થઈ શકશું. તો એ જ અહીંયા કહે છે કે તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. ક્યારે પરમેશ્વરની પ્રાપ્તિ થાય? જ્યારે આપણે નિયત કર્તવ્ય કર્મ સમજીને. તો આપણું નિયત કર્તવ્ય કર્મ શું છે? હરે કૃષ્ણ. હરિનામ જપ. કારણ કે આપણે કલયુગની અંદર જીવન વ્યતીત કરીએ છીએ તો ભગવાનનું સાનિધ્ય સ્વીકારવું જરૂરી છે. હવે એવું થાય કે ભાઈ આપણે કોઈને એમ કહીએ કે ભાઈ ભગવાનનું સાનિધ્ય સ્વીકારવાનું છે, ભાઈ ભક્તિ કરતો કરશે? તમને લાગે છે? તમે તમારા ફેમિલી મેમ્બરમાં, ફ્રેન્ડ સર્કલમાં તમે એને કહી દો કે ભાઈ કાલથી તારે માળા કરવાની છે, કરશે? ના, નહીં નહીં કરે. કરે. પણ એને આવી રીતે સમજાવવામાં આવે તો, ભગવદ ગીતાના ક્લાસમાં બેસાડી દેવામાં આવે તો, જ્યાં સુધી આપણને જ્ઞાન નથી મળતું ને ત્યાં સુધી આપણે એને એક્સેપ્ટ નથી કરતા, જ્યાં સુધી આપણે એને સમજતા નથી ને ત્યાં સુધી આપણે એને ફોલો નથી કરતા. સમજો છો? જ્ઞાન મળે ત્યારે આપણે ધીરે ધીરે એક્સેપ્ટ કરીએ છીએ અને પછી એને ધીરે ધીરે ફોલો કરવાનું ચાલુ કરીએ છીએ. જ્યારે ફોલો કરીએ છીએ ને ત્યારે રિઝલ્ટ મળે છે. એટલે ઘણા લોકો એમ કહેતા ને કે રિઝલ્ટ નથી મળતું, કારણ પ્રોપર ફોલો થઈ નથી રહ્યું. પ્રોપર ફોલો થાય તો રિઝલ્ટ મળે છે. કારણ ભગવદ ગીતા ભગવાન દ્વારા બોલાવવામાં આવેલી છે ને, અને એનું ઉત્તમ ઉદાહરણ અહીંયાના શ્લોકમાં આપવામાં આવેલું છે. જો ભગવાનની આ લીલા છે, તરત નેક્સ્ટ શ્લોક મૂકી દીધો એટલે લિંક તૂટે નહીં, એટલા માટે નેક્સ્ટ શ્લોક મુકાવી દીધો અહીંયા કે જનક જેવા રાજાઓએ પણ માત્ર નિયત કર્તવ્ય કર્મ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. જનક રાજા કોણ હતા ખબર છે તમને? આ જનક રાજા કોણ છે? માતા સીતાના પિતા. એમના પિતા છે ને, અને રામજીના સાસરા છે. એમણે પણ નિયત કર્તવ્ય કર્મ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ રાજા હતા. શ્રેયા માતાજી કઈ પૂછવું છે તમારે? હરે કૃષ્ણ. હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ પ્રભુજી, આ તમે પૂછ્યું ને એનો જવાબ આપો તો. ઓકે માતાજી. જનક રાજા કોણ હતા એનો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. તો અહીંયા કે છે કે જનક જેવા રાજાએ પણ માત્ર નિયત કર્તવ્ય કર્મ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, છે ને. એમણે પણ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. તેમ છતાં શું કરતા હતા? એ ક્યાં રહેતા હતા? ક્યાંના રાજા હતા ખબર છે તમને? મિથિલા છે ને. અત્યારે બિહાર ને આસપાસનો જે પરિસર છે ને, એ પરિસર, એટલે આ બધું ભારતમાં જ થયું છે, તો પણ આપણે એક્સેપ્ટ નથી કરતા, છે ને. કે મિથિલાના રાજા હતા અને એમણે પણ નિયત કર્તવ્ય કર્મ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ હતા ભગવાનના શુદ્ધ ભક્ત, છે ને. ત્યારે તો ત્યાં અવેલેબલ હતા ભગવાનની સાથે. તો સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ આપણે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. અમુક સમયે શું થાય છે
કે આપણે ખાલી પોતાનું જોતા હોઈએ છીએ. તો આપણું ખાલી એટલું કામ નથી ખાલી પોતાનું જોવાનું, આપણું એ પણ કામ છે કે આપણી સાથેના જે લોકો છે ને, જે જન સમુદાય છે ને, એને પણ આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરાવીએ અને એને પણ આ દુઃખાલયમ જે છે એમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરીએ. આ આપણું ફરજ છે, આ આપણું કર્તવ્ય છે. પણ આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણો પ્રોબ્લેમ જ ભૌતિક જગતમાં આ છે કે સામેવાળો આગળ કેવી રીતે નીકળી જાય, અને એ આગળ નીકળી જશે તો મારું શું? આપણે હરીફાઈમાં લાગેલા છીએ ભૌતિક જગતમાં, કે હું સૌથી પ્રસિદ્ધ થવો જોઈએ, મારે આગળ સૌથી વધારે નાનું રહેવું જોઈએ, એટલે પૈસા રહેવા જોઈએ, મારે આગળ પ્રોપર્ટી રહેવી જોઈએ. આની પાછળ આપણે લાગેલા છીએ, જ્યારે કે આપણે આપણું કર્તવ્ય જ ભૂલી ગયા છે. કે આપણું કર્તવ્ય છે કે આપણે યોગ્ય રીતે આ બધું ફોલો કરવું અને પછી આપણે બીજાને કહેવું. સમજી રહ્યા છો? એટલે આ પણ આપણું કર્તવ્ય છે. એટલે આજે પ્રચાર કરવાની જે વાત આવે છે ને, એ છે અહીંયા કે તમારી પાસે તો જ્ઞાન આવી ગયું ભગવદ્ ગીતા, તમે એને ફોલો પણ કરો છો, તમને ભવિષ્યમાં એનું રિઝલ્ટ પણ મળશે. પણ તમારી સાથે અન્ય જે જન સમુદાય છે એને પણ તમારે પ્રેરિત કરવું જોઈએ. જો આમ નહીં કરો તો શું થશે? જન સમુદાયને જો આવી રીતે તમે જ્ઞાન નહીં આપો તો શું થશે? કોણ કે છે? હરે કૃષ્ણ. આપણે 16 સંસ્કાર જોઈ ગયા હતા. 16 સંસ્કાર ન કરવાથી શું થાય છે? આજે કેમ કોઈ પાર્ટિસિપેશન કરતું નથી? હરે કૃષ્ણ. જોડાયેલા તો છો ને બધા? બધાના કેમેરા ઓફ છે તો ખબર નથી પડી. હા પ્રભુજી જોડાયેલા જ છીએ પણ ખ્યાલ નથી એટલે. હરે કૃષ્ણ પ્રભુજી, જોડાયેલા છીએ. હા પ્રભુજી છે એ. ઓકે, તો ગઈકાલે આપણે એક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, જેમાં આપણને ખબર પડી કે જો આ બધું આપણે ફોલો નહીં કરીએ તો આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ખરાબ થઈ જશે, અને જેના લીધે કહીએ ને આપણે કે પ્રકૃતિ ખરાબ થાય તો રોગચાળો ને બધું ફાટી નીકળશે, અને રોગચાળો ને બધું ફાટી નીકળશે તો જે છે એ પણ બધું ડિસ્ટર્બ થઈ જશે. જે સિસ્ટમ ચાલી રહ્યું છે એ બધું ડિસ્ટર્બ થઈ જશે, અને એ ડિસ્ટર્બ થશે તો મનુષ્ય શું કરશે? પોતાને બચાવવા માટે કેન પ્રકારેણ એ ભક્તિ માર્ગ પર આવશે જ નહીં કોઈ દિવસે. એ પોતાના બચાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, અને ક્યાંક એને ડર, બધાને ભય શેનો હોય છે? મૃત્યુનો ભય હોય છે. તો એ પોતાના મૃત્યુના ભયના કારણે ફટાફટ આ શક્તિઓ પૂરી કરવાની પાછળ લાગી જશે. એની જે ઈચ્છાઓ છે ઇન્દ્રિય તૃપ્તિની, એ પૂર્ણ કરવાની પાછળ લાગી જશે. હવે જ્યારે એ કરવાની પાછળ લાગી જશે તો તમે વિચાર કરો કેટલો બધો કર્મના બંધનમાં બંધાઈ જશે. એટલે જે બચવાનો ચાન્સીસ હતો ને, એ પણ નહીં બચે, બીકોઝ ઓફ તમે જ્ઞાન બીજાને અર્જિત નથી કરાવ્યું. સમજી રહ્યા છો? એક ઓલી મોતીની માળા હોય ને, તમે જોઈ હશે મોતીની માળા, તો આપણે આ કંઠી માળા પકડી લો. આ કંઠી માળા છે, એનો દોરાને જો વચ્ચેથી બ્રેક કરી નાખું ને તો બધું ડિસ્ટર્બ થઈ જાય. એટલે આ એક પ્રકારની સાંકળી છે, આપણને ફોલો રાખવી પડશે. ક્યાંક જરાક પણ બ્રેક થઈ ગઈ ને તો બધું ડિસ્ટ્રોય થઈ જશે. અને તમે જોવો છો એની શરૂઆત થઈ ગઈ છે ને. અહીંયા 100 જણાને ઊભું કરવામાં આવે તો 100 માંથી 5 જણા માંડ તૈયાર થાય ભક્તિ માર્ગ ઉપર આવવા માટે, બાકીના 95 જણા છે એ તૈયાર થતા નથી. તો એનું એક ઉદાહરણ છે કે ભવિષ્યમાં શું ઘટનાઓ ઘડશે એનું આ એક ઝલક છે કે ભાઈ આ બધું ફોલો જ નહીં થાય, શાસ્ત્રોને ફોલો જ નહીં કરે તો આ યજ્ઞ ચક્ર જે ચાલી રહ્યું છે એ યોગ્ય રીતે ચાલશે નહીં, અને આગળ જઈને અધર્મ એટલો બધો વધશે, જેના માટે તેને ભગવાન કલ્કી અવતાર લઈને બધાનો સંહાર કરશે. પણ એને હજી ઘણો સમય છે. અત્યારે તો હજી પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. પહેલા જ 5000 વર્ષની આસપાસનો સમય ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કો છે, પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. એમાં જ આટલો અધર્મ આપણે જોઈ રહ્યા છીએ. શું રોજના જીવનમાં આપણને ન્યૂઝ મળે છે, આપણને બધાને ખબર છે. તો એટલા માટે કે છે કે આપણે પણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે આપણું આ કર્તવ્ય કર્મ છે આપણે પાર કરવું જોઈએ. શું કામ? તો એની પાછળનું રીઝન પણ અહીંયા છે. મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય માણસો કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા જ તે આદર્શ પ્રસ્થાપિત કરે છે, તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. આપણે હંમેશા કોઈકને ફોલો કરતા હોઈએ છીએ, પણ આપણે ફોલો કોને કરવું જોઈએ? ગુરુને કરવું જોઈએ. ગુરુ વગર જ્ઞાન મળે કે ન મળે? તો કે કયા ગુરુને મળવું જોઈએ? હું તમને 2 એક્ઝામ્પલ આપું છું કે એક બંને સાધુ પ્રવૃત્તિ વાળા છે. એક છે અમુક બાબતો ફોલો કરે છે, અને એક છે બધી બાબતો ફોલો કરે છે. પણ બંને તમને સૂચના એ આપે છે કે ભગવત પ્રાપ્તિ માટે તમારે ભગવાનની અનન્ય ભક્તિ કરવી પડશે. તમે કોને ફોલો કરશો?
બંને સાધુ વ્યક્તિત્વ ધરાવે છે, બરાબર? એટલે સંન્યાસ પકડી લ્યો, બંને સંન્યાસ વ્યક્તિત્વ ધરાવે છે. એક છે બધું ફોલો કરે છે શાસ્ત્રોના નિયમ પ્રમાણે, એક છે અમુક જ બાબત ફોલો કરે છે, પણ બંનેનું સ્ટેટમેન્ટ એક જ છે કે અનન્ય ભક્તિ કરવી પડશે ભગવત પ્રાપ્તિ માટે. તમે કોને ફોલો કરશો? હરે કૃષ્ણ. બધું કરે એને પ્રભુજી, હરે કૃષ્ણ, બધું હા, કરે એને પ્રભુ, હરી બોલ. આ જે સમજવું બધા જરૂરી છે, આ જ સમજવું જરૂરી છે. આપણે શું કરીએ છીએ આપણા રોજિંદા જીવનની અંદર, ઘણા બધા લોકો એવા હશે કે જેને કોકને ને કોકને ગુરુ બનાવ્યા હશે અથવા તો એને ફોલો કરતા હશે, બરાબર છે? ઘણા બધા મોટિવેશનલ સ્પીકરોને ફોલો કરતા હોય, ઘણા બધા મોટા મોટા બિઝનેસમેન હોય એ લોકોને ફોલો કરતા હોય. પણ આ ફોલો કરતા વખતે આ જોવું જરૂરી છે કે સામેવાળો વ્યક્તિ કેટલું એને કટિબદ્ધ છે, કેટલું એને પાલન કરે છે. ફોર એક્ઝામ્પલ, જો હું છું, હું સવારે સમજો મંગળા આરતી ન કરતો હોઉં કે હું ટેમ્પલમાં જઈને સેવા ના આપતો હોઉં, અને હું તમને કહું કે જે ટેમ્પલમાં જઈને સેવા આપવાની છે, સવારે ઉઠીને મંગળા આરતી કરવાની છે, તો એ વ્યાજબી ગણાય? હું પોતે જ નથી કરતો તો હું તમને કેવી રીતે કહી શકું? એટલે પહેલા પોતે કરવાનું જરૂરી છે, અને આપણે જ્યારે કરીએ છીએ ત્યારે બીજા એ જોઈને એ કરવાનું શરૂઆત કરે છે. એટલે અહીંયા કહે છે કે જે મહાન પુરુષો છે ને એ લોકો માટે તો આ બહુ મહત્વનું છે, કારણ એ લોકોને 4 લોકો ફોલો કરી રહ્યા છે, તો એને આ બધું કરવું જરૂરી છે. એટલે કહે છે કે મહાપુરુષ જે છે, બરાબર? એટલે જનક રાજાનું અહીંયા ઉદાહરણ આપ્યું છે ને એટલા માટે આપ્યું છે કે જનક રાજા એવા હતા કે રાજા હતા, છે ને, મહર્ષિ જેવા રાજા હતા. તો મહર્ષિ એટલા માટે કે શાસ્ત્રોને ફોલો કરતા હતા. શું કામ ફોલો કરતા હતા? તો કે ભાઈ મને જોઈને આ જે મારી પ્રજા છે એ મને જોઈને બધા કર્મ કરે છે, તો હું કોઈ ખોટું કર્મ કરી જઈશ ને તો એ લોકો પણ ખોટા કર્મ કરી જશે. એટલે એ કન્ટિન્યુઅસ શું કરતા હતા? ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતા હતા, જેનું રિઝલ્ટ આપણને બધાને ખબર છે. એટલા માટે કે છે કે જનક જેવા રાજાઓએ પણ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે આ જ રીતે, અને એમણે જે કરેલું છે એનું આચરણ પછી આગળના જે લોકો છે, જે પ્રજા છે, એ ધીરે 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 એને ફોલો કરતી ગઈ. તો આપણે પણ ગુરુ બનાવીએ ત્યારે આપણે ગુરુ બનાવતા વખતે આ જ જોવું જરૂરી છે. ગુરુનું ચયન આપણે કરવાનું છે ને? ગુરુ શિષ્યનું ચયન નથી કરતા. અહીંયા ઉલટું છે, શિષ્ય ચયન કરશે ગુરુનું, બરાબર? કારણ આપણે ગુરુકુળમાં જતા નથી, આપણે આધ્યાત્મિક જ્ઞાન લેવા માટે ગુરુકુળમાં જતા નથી, છે ને? તો પછી કેવી રીતે સમજી શકાય? એટલા માટે આપણે જ ચયન કરવાનું. તો ચયન કરતા વખતે આ જોવાનું, ચયન એટલે સિલેક્ટ કરવું. તો કે સિલેક્ટ કરતા વખતે આ જ બાબત જોવી મહત્વની છે કે એ ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોવા જોઈએ, શાસ્ત્રોના જે નિયમ છે એને ફોલો કરતા હોવા જોઈએ. જ્યારે એ ફોલો કરે છે તો ઓબ્વિયસલી આપણને એ માર્ગ ઉપર લાવી શકે છે. જ્યારે એ જ ફોલો નહીં કરતા હોય તો આપણને ક્યાંથી એ માર્ગ ઉપર લાવશે? ઘણા બધાને હું જોઉં છું કે ઘણા બધા લોકો ઓલા ભાગવત કથા ને એવું બધું ચાલતું હોય ને, ભાગવત કથા ને રામાયણ ને એ બધું ચાલતું હોય, બધાને બોલાવેલા હોય ને ત્યાં પછી કથા કરાવતા હોય. હવે જ્યારે એ લોકોનું બેકગ્રાઉન્ડ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એ પોતે જ ભૌતિક જગતમાં આસક્તિ ધરાવે છે, અને અહીંયા જ્ઞાન આપતા હોય કે ભાઈ ભૌતિક જગતમાં આસક્તિ રાખવાની નથી, ભગવાનની આવી લીલા છે, ભગવાને આ કરવાનું કીધું છે, આપણને જ્ઞાન આપતા હોય. અને સામે બેસેલા પાછા બધા સાંભળતા પણ હોય કે હા ખૂબ સરસ કે છે, કથાકાર તો ખૂબ સરસ છે, ખૂબ સરસ કથા કે છે. એટલે અહીંયા આપણે કોઈને નામ નથી મૂકતા, એક રિયાલિટી જોઈએ છીએ આપણે કે ભાઈ આપણે કોને ફોલો કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કે એ કથાકાર આવીને કથા કરીને વયા જાય છે, પછી શું? તો કે જે મૂડી આવે છે એનું શું કરે છે? તો કે ભાઈ પોતાની સંસ્થા કે કંઈક છે એમાં રાખે છે ને અમુક જગ્યાએ દાન કરે છે ને એવું બધું કરે છે, બતાડે છે. પરંતુ એનો લાભ શું થાય છે? સામાન્ય જન સમુદાયને શું લાભ થાય છે? કાંઈ નહીં, ખાલી આવીને સાંભળીને વયા ગયા. પછી એનો ફોલોઅપ, ગુરુ તો એને કહેવાય ને જે ફોલોઅપ લે શિષ્યનો, કે ભાઈ સારું શું ચાલુ છે, કેવી સાધના ચાલુ છે, કેટલી માળા કરે છે, તને કાંઈ અડચણ આવે છે કે નહીં, આને કહેવાય ગુરુ. ઇસ્કોનની જ્યારે હું વાત કરું તમારી સાથે તો હું તમારી સાથે શેર કરી શકું, કારણ કે મેં એ બધો અનુભવ લીધો છે. મેં કહીએ ને કે ભાઈ જીવન જીવેલું છે મેં એ વાળું, કે જ્યારે મેં દીક્ષા ગ્રહણ કરી ત્યારથી લઈને અત્યાર સુધીની હું તમને વાત કહું, અત્યારે હાલ સુધીની, તો કન્ટિન્યુઅસ વચ્ચેથી પૂછવામાં આવે છે. સાધના ચાર્ટ તો ઓલરેડી અમે ભરીએ જ છીએ, જેમ તમે ભરો છો એમ અમને પણ કમ્પલસરી છે સાધના ચાર્ટ ભરવો. તો સાધના ચાર્ટ ભરાય છે, જ્યારે એક્ઝામ થાય ત્યારે ક્લિયર કરાવવામાં આવે કે ભાઈ સાધના ચાર્ટમાં શું ઓછું પડી રહ્યું છે, ક્યાં ધ્યાન આપવાનું છે, બરાબર? એ પણ કહેવામાં આવે. ઉપરથી મેલ ચાલતા હોય કે તમારી સાધના કેવી ચાલુ છે, ગુરુ મહારાજે તમને આશીર્વાદ આપ્યા છે, તમારી ભક્તિ કેવી ચાલુ છે, આ બધું દેવું પડે. એ લોકો આપણી ઉપર ધ્યાન રાખે કે ભાઈ આપણે વ્યવસ્થિત રીતે છીએ ને, માર્ગમાં કોઈ અડચણ તો નથી આવતી ને.
પ્રશ્ન બી પૂછે આપણને, તમને કઈ ફીડબેક આપવો છે, કઈ પ્રશ્ન છે તમને, એવી રીતે પૂછે પણ છે. ઇવન આપણા જે શિક્ષા ગુરુ છે, જેમ તમે અત્યારે ટ્રેનિંગ લો છો ને, એમ હું એકવાર તમારી જેમ ટ્રેનિંગમાં બેસેલો હતો. તો જે શિક્ષા ગુરુ છે એ લોકો પૂછતા હોય કે ભાઈ સાધના કેમ દેખાતા નથી મંગળા આરતીમાં, પછી રીઝન આપવું પડે કે હા હું ટેમ્પલમાં સેવા આપું છું ને એટલે હું ત્યાં મંગળા આરતી કરું છું, હું અહીંયા નથી જોડાઈ શકતો હમણાં ફિલહાલ, એવી રીતે કહેવામાં આવે. તો બધું ચેક કરવામાં આવે કે ભાઈ ક્યાંક ભટકી તો નથી રહ્યા ને માર્ગ ઉપરથી, કઈક પ્રોબ્લેમ તો નથી આવી રહ્યો ને, થાય છે ને. તો આવી રીતે ફોલો કોને કરવાનું છે ને એ પણ સમજવું જરૂરી છે. આપણે કોને ફોલો કરતા હોય, જે એકવાર આપણને મળીને વયા ગયા હોય, પછી આપણે ના એની સાથે કોઈ કોન્ટેક્ટ હોય કે ના કાંઈ હોય, પછી શું સમજાય આપણને, કોણ આપણા ઉપર ધ્યાન રાખશે? ગુરુ તો એને કહેવાય કે જે શિષ્ય ઉપર પૂરેપૂરું ધ્યાન રાખે. અર્જુનજી ધનુર્ધારી બન્યા કેમ? ગુરુનું ધ્યાન હતું શિષ્ય ઉપર, જે બનાવવા માંગતા હતા એ બનાવી લીધું એમણે પ્રોપર, છે ને, એટલે બન્યા. આપણને પણ જો ભગવત પ્રાપ્તિ કરાવી છે તો આપણે પણ ગુરુનું ચયન એવી રીતે કરવાનું છે કે ભાઈ એ આપણા ઉપર ધ્યાન રાખી શકે. હવે ઘણા બધાને એવું થાય કે મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ, એમની પ્રકૃતિ આપણને બધાને ખબર છે કેવી છે, તેમ છતાં એ કોન્ટેક્ટ રાખે છે. કેટલા બધા શિષ્યો છે એમના, તો કેટલા બધા છે ને, તો પણ સામાન્ય શિષ્ય સુધી મેસેજ પહોંચે છે. ત્યાંથી મેસેજ આવે કે ભાઈ કેવી રીતે ચાલી રહ્યું છે, રિપ્લાય આપો, ફોર્મ મોકલાવવામાં આવે કે ભાઈ આ ફોર્મ ભરીને મોકલાવો, એટલે એ લોકોને ખબર પડે. ઇવન આપણા જે શિક્ષા ગુરુને એ લોકો છે, એ લોકો મીટિંગ બેસાડે છે અમુક સમય કે ભાઈ સાધના કેવી ચાલુ છે તમારી, ક્યાં અડચણ આવી રહી છે, કેમ સાધના ઓછી થઈ ગઈ, શું અડચણ આવી, પૂછવામાં આવે છે. તો આને કહેવાય ગુરુ, કે ભાઈ પોતે પણ એને ફોલો કરે છે અને બીજા ઉપર પણ ધ્યાન રાખ્યું છે કે ભાઈ મારો ભક્ત ભટકી ન જાય. સમજો છો? આ બહુ મહત્વનું છે. જો ભક્તિ માર્ગમાં આવવું અને બહારે જવું બહુ સિમ્પલ છે. ભક્તિ માર્ગ એવો છે કે આમાં એન્ટ્રી કરવી પણ સિમ્પલ છે અને આમાંથી છટકી જવું પણ સિમ્પલ છે, પણ આના ઉપર ટકી રહેવું મુશ્કેલ છે. જે ટકી રહ્યો ને એને રિઝલ્ટ જ રિઝલ્ટ છે. એટલે આ સમજવું જરૂરી છે. શ્રેયા માતાજી, હેન્ડરેસ છે, તમારે કઈ પૂછવું છે? ના, હરે કૃષ્ણ પ્રભુજી, ભૂલથી ટચ થઈ ગયું છે. ઓકે ઓકે. શશી માતાજી, સોરી. તમારો હેન્ડરેસ થયો હતો, તમારે કઈ કેવું હતું? હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, મારે એ પૂછ્યું, તમે કહો છો ને કે સાધના ચાર્ટ વિશે અમને પૂછે એમ, તો એની અંદર થોડીક મને ઝાંખી આપશો કે એમાં શું હોય, કે માળા વધારી દો એમ કે તમને વાંચન વધારી દો એમ કે? તો બે તો સાથે થતા નથી. જો વાંચન કરીએ ને તો માળા નથી થતી, ને માળા કરીએ છીએ ને તો વાંચન નથી થતું. અને ઓછામાં ઓછું કેટલું વાંચન હોવું જોઈએ એમ? જયારે આપણે સાધના ચાર્ટ ભરીએ ને તો એનું કાઉન્ટિંગ થતું હોય. ફોર એક્ઝામ્પલ, એમાં લખ્યું હોય કે ભાઈ મંગળા આરતી કરી તો 3-4 પોઈન્ટ આપેલા છે એમાં, ઘરે કરી કે ટેમ્પલમાં કરી કે ઓનલાઈન કરી, બરાબર. આપણે જયારે બધું ભરીએ ને તો એક ટેન્ટેટિવ એનું ફાઇનલાઇઝ કરે કે ભાઈ મહિનાની અંદર 30 દિવસ હતા, તો 30 દિવસમાંથી તમે કેટલા દિવસ મંગળા આરતી કરી, બરાબર. મંગળા આરતી થવી મહત્વની છે ભક્તિ માર્ગમાં, બરાબર. તો તમે સમજો ટેમ્પલમાં કરી હોય, ઓનલાઈન કરી હોય, ઘરે કરી હોય, તો એ કાઉન્ટ કરવામાં આવે કે ભાઈ 30 માંથી સમજો 25 દિવસ કર્યો તો 5 દિવસનો ગેપ પડી ગયો, બરાબર. એટલે ત્યાં ખબર પડે કે ભાઈ મંગળા આરતીમાં આપણું થોડું ભક્તિ ઓછી થઈ રહી છે. એટલે ત્યાં આપણને સજેશન આપવામાં આવે કે ભાઈ કેમ ઓછી થઈ, ઉઠાયું નહોતું, તો પછી ત્યાં એવી રીતે સજેશન આપે કે ભાઈ નથી થઈ 4:30 વાગે, વાંધો નહીં, ઠંડીના દિવસો છે, 5 વાગે ઉઠા, 5 વાગે કરી લ્યો, ઓનલાઈન જ છે. એમ સમજવાનું કે ભાઈ અત્યારે આપણી સવાર થઈ જાય તો 5 વાગે કરી લો, એટલે એ કાઉન્ટ થઈ જાય, પણ મિસ નહીં કરવાની, બરાબર છે. જો આપણે થોડુંક પણ એમાંથી બહાર આવ્યા તો ભટકી જશું, તો મિસ નહીં કરવાની. એવી જ રીતે પછી માળાનું છે. અત્યારે લેવલ 2 ના જે પાર્ટિસિપેટ છે એ લોકો માટે એક માળાનું આપણે રાખ્યું છે, બરાબર. પણ જે લોકોને દીક્ષા ગ્રહણ કરવી છે, જે લોકો લેવલ 5 માં પહોંચેલા છે, એ લોકો માટે 16 માળા કમ્પલસરી છે. તો કોઈક વાર એવી સિચ્યુએશન આવી જાય કે ભાઈ તબિયત સારી નથી કે કોઈ બહાર જવાનું થયું કે એવી કઈક સિચ્યુએશન હોય કે માળા ન થઈ હોય, તો આપણે અથવા તો કોઈ વાર સાધના ચાર્ટ ભરવાનું રહી ગયું હોય તો એ તે દેખાય એમને 30 દિવસના એમાં કે ભાઈ 5 વાર કે 2 વાર કે 3 વાર માળા રહી ગઈ છે, તો આપણને ત્યાં પૂછવામાં આવે કે કેમ રહી ગઈ, પછી આપણે રીઝન આપીએ કે પ્રભુજી આવી સિચ્યુએશન હતી, તો પછી પ્રભુજી કે એને મિસ ન થવી જોઈએ, બીજા દિવસે ડબલ કરી લેવાની છે. એટલે આપણે સજેસ્ટ કરે કે ભાઈ તમે આમાંથી ક્યાંક બહાર ન નીકળો, તમે એમાં છો તો તમારે ટકી રહેવું છે, તો તમારે સતત પ્રયત્ન કરવો પડશે. 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે ને, સતત પ્રયાસ કરશો તો પોસિબલ છે. તો એવી રીતે આપણને કે પછી રીડિંગની વાત આવે
ઘણા લોકો 15 મિનિટ વાંચતા હોય, 30 મિનિટ વાંચતા હોય, 1 કલાક વાંચતા હોય, બરાબર છે. પણ જ્યારે આપણને પ્રોપર જ્ઞાનની અનુભૂતિ કરવી છે, જ્ઞાન આપણે અર્જિત કરવું છે, તો આપણે અહીંયા ક્લાસ 1 થી 1.5 કલાકનો રાખીએ છીએ. તો આપણે રીડિંગ ઓછામાં ઓછું 2 કલાકનું રાખવું પડે, ઓછામાં ઓછું. કારણ કે અહીંયા તો ખાલી ચર્ચા કરીએ છીએ અને સાંભળીએ છીએ. અને ત્યારે આપણે જ્યારે વાંચશું ને ત્યારે આપણને હજી એ ક્લિયર થશે. તો ઓછામાં ઓછું 2 કલાકનું રીડિંગ બહુ જરૂરી છે. પણ ન થાય કઈ સંજોગોવશ તો 1 કલાક તો ઓછામાં ઓછું રાખવું જ પડે. પણ આમ શાસ્ત્રના અનુસાર એટલે જે નિયમ પ્રમાણે જે બનાવી આપ્યું છે 2 કલાકનું રીડિંગ તો જોઈએ જ જોઈએ ડેલી. એટલે આપણને જે આજે કહીએ ને કે 24 કલાક જે મળેલા છે ને એનું ડિવાઇડેશન એવી રીતે કરવાનું છે કે આખા દિવસની અંદર ઓછામાં ઓછું 4 થી 5 કલાકની આપણી ભક્તિ થવી જરૂરી છે. કારણ આપણે એટલા કર્મના બંધનમાં બંધાઈએ છીએ ને, રોજ કાયિક, વાચિક, માનસિક એટલા બધા પાપ કરી લઈએ છીએ જે આપણને યાદ પણ નથી રહેતા. કાલે શું ખાધેલું એ આજે યાદ નથી હોતું આપણને. તો એની સામે આપણે ભક્તિ પણ એટલી દ્રઢપૂર્વક કરવી પડશે કે કાલ સવારે જ્યારે આપણે આ દેહને ત્યાગી દઈશું અને જ્યારે ઉપર જ્યારે આ લેખો જોખો થશે પાપ પુણ્યનો, તો ત્યારે બેલેન્સ થવું જરૂરી છે. કારણ આપણે ભક્તિ કાંઈ બહુ પહેલેથી ચાલુ નહોતી કરી. આપણે ભક્તિ ચાલુ કરી છે જ્યારથી જ્ઞાનની આપણને સમજ પડી ત્યારથી કરી છે. તો એને બેલેન્સ કરવા માટે આપણે સમય તો ફાળવવો પડશે ને. તો 2 કલાકનું રીડિંગ થઈ ગયું, 1 કલાકનું ક્લાસ થઈ 1 કલાકનો ક્લાસ થઈ ગયો, 2 કલાકનું રીડિંગ થઈ ગયું, સવારે મંગળા આરતી ને એ બધું મળીને અડધો 1 કલાક થઈ ગયો. તો આવી રીતે ઓછામાં ઓછું 5 કલાક તો આપણને દેવો પડશે ને. એવું નથી કે કોન્સ્ટન્ટલી 5 કલાક આપવાનો છે. સવારથી લઈને રાતના એટલે આપણને જે 24 કલાક મળ્યા છે એમાં 4-5 કલાકની ભક્તિ તો આપણને જરૂરી છે ને, ભક્ત બનવું હોય તો. એ વગર તો કેવી રીતે? કારણ એક સાઈડ પ્રબળ માયાદેવી છે જે આપણને કન્ટિન્યુઅસ એમાં આસક્તિ અપાવીને ખેંચવા માંગે છે, અને એક સાઈડ ભક્તિ છે જે આપણે આપણા ઇન્દ્રિયોને સંયમિત કરવા માટે કરવી જરૂરી છે. તો આપણને એના પર ફોકસ તો રાખવું પડશે ને. એટલા માટે ગુરુનું જરૂરી છે કે ગુરુ હોય ને તો એ આપણને આ માર્ગદર્શન આપી શકે કે ભાઈ ક્યાં ભૂલ થઈ રહી છે, કેવી રીતે એને સુધારી શકાય, કેવી રીતે એમાં દ્રઢ થઈ શકાય. આ તમામ પ્રકારનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. ક્લિયર છે માતાજી? હરે કૃષ્ણ. નીલમ, અને 8-8 કલાકનો હોય છે ને પ્રભુજી, 8 તેરી 24. હા 24 કલાકની અંદર 8-8 ના નામનિષ્ઠા પ્રભુજીના પ્રવચનમાં હતું ને કાલે કે પરમ દિવસે કે 8-8 કલાકને ડિવાઈડ કરી નાખો એટલે 24 કલાકના 8-8 કલાક, તો 8 કલાક આમ કરવાનું, 8 કલાક આમ કરવાનું, 8 કલાક સુવાનું, એવી રીતે. તો યસ ઈ બરાબર છે ને? યસ માતાજી. હરે કૃષ્ણ. નીલંબરી માતાજી કઈ ઉમેરવું છે તમારે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. એકવાર લેવલ 5 ના ક્લાસમાં કોઈકે પૂછ્યું હતું, તો ધર્મેશ્વર પ્રભુજી, હિઝ ગ્રેસ ધર્મેશ્વર પ્રભુજી બહુ મસ્ત કીધું હતું કે જયારે આપણે પ્લેનમાં બેઠા હોય ને એટલે આપણને અહેસાસ નથી થતો કે કેટલી સ્પીડમાં પ્લેન જઈ રહ્યું છે. એ જ રીતે એમ આપણે જે ભક્તિ માર્ગમાં છીએ ને, સેમ આપણે પ્લેનની સ્પીડથી ઉડી રહ્યા છીએ. એટલે માત્ર શ્રદ્ધા અને શરણાગતિથી જ ચાલવાનું છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ આભાર માતાજી તમારો. તો આ બધું બહુ જરૂરી છે. એટલે આપણે ફોલો પણ કોને કરીએ છીએ ને એનું પણ મહત્વ છે. આપણે જેને ફોલો કરશું ને એવું આપણામાં આચરણ આવશે. એટલે આ શ્લોક દ્વારા આપણે સમજી શકીએ છીએ. હે પૃથાપુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. ભગવાને અહીંયા શું કામ એમ કીધું છે કે ભાઈ 3 લોકમાં તો મારી માટે કાંઈ કરવું ઓલું નથી, તો પણ હું અહીંયા કામ કરું છું? શું કામ કીધું છે? હરે કૃષ્ણ. ભગવાનની માટે તો કર્મ કરવાની જરૂરત જ નથી ને. ભગવાન તો 3 લોકના સ્વામી છે. એમણે તો બધું ડિપાર્ટમેન્ટ આપેલું છે બધાને. મહાવિષ્ણુથી લઈને બધા પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. ભગવાનને આ શક્તિ પણ નથી કોઈ બાબતમાં, કોઈ કર્મમાં, છે ને. અને ભગવાન માટે એવું પણ નથી કે ભાઈ એમને નહીં કર્યું તો નહીં ચાલે, કરવું જ પડશે. એમણે તો બધા ડિપાર્ટમેન્ટ વેચી દીધેલા છે. તો પણ ભગવાન કહે છે કે તેમ છતાં હું નિયત કર્તવ્ય કરવામાં કાર્યરત રહું છું. શું કામ? કારણ કે ભગવાન છે એ સર્વનિયંતા છે ને, સર્વોપરી છે. હરે કૃષ્ણ પ્રભુજી, એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવા માટે આપણા જેવા માટે. ભગવાન કહે છે ને કે હું 1 મિનિટમાં બધું પૂરું કરી દઈશ, પણ હું અહીંયા તારી સાથે ઊભો છું યુદ્ધના મેદાનમાં. શું કામ? કારણ કે હું બતાડું છું કે નિષ્કામ કર્મ કરીને પણ જીવન વ્યતીત કરી શકાય છે. તો એટલા માટે ભગવાન બતાડે છે કે પોતાના ભક્તો માટે, કે જે ભક્ત છે એની સાથે ઉભા રહે છે હંમેશા. જો તમે ટ્રાય કરીને જોજો, જે ભક્તિ માર્ગ ઉપર દ્રઢ હશે ને એને સમય સમયે અનુભવ થશે કે ભગવાન એની સાથે ઉભા છે, સમયે સમયે. તો એટલા માટે ભગવાન કહે છે કે મારે આવવું પડે છે મારા ભક્તો માટે થઈને. બાકી મને કોઈ જરૂરત નથી અહીંયા આવીને કર્મ કરવાની.
અત્યારે હું યુદ્ધના મેદાનમાં તને પણ જ્ઞાન આપું છું. શું કામ આપું છું? કારણ કે તું તારા કર્મથી ભટકી રહ્યો છે. તું યુદ્ધ કરવાની ના પાડે છે. જે તું યુદ્ધ કરે છે ને એ તું મારી માટે કરે છે, કારણ કે હું તને કહું છું યુદ્ધ કર. એટલે તું આસક્તિ નહીં રાખ, તું એમાં આસક્તિ રાખે છે. તું પોતાનો વિચાર કરે છે. તારે પોતાનો વિચાર નથી કરવાનો, તારે મારો વિચાર કરવાનો છે. ભગવાન એ સમજાવે છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે હું કાર્યરત એટલા માટે છું કે તમે લોકો સમજી શકો અને મારા જે ભક્ત છે એને એનો અહેસાસ થાય, એટલા માટે હું કાર્ય કરું છું. નહીં તો મને કોઈ જરૂરત નથી. મેં બધું સિસ્ટમ બનાવીને આપ્યું છે. હું કઈ કોઈને આધીન નથી. આ માયાદેવી પણ મારા ઉપર કઈ પ્રભાવ નાખી શકવાની નથી, કારણ માયાદેવીને જ મેં બનાવ્યું છે. સમજી રહ્યા છો? તો ભગવાન અહીંયા એ સમજાવે છે. હા શ્રેયા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. સામાન્ય માનવી માટે યુદ્ધનો મતલબ શું થાય? સામાન્ય માનવી માટે યુદ્ધનો મતલબ એ થાય માતાજી કે ભૌતિક જગતના જે સંસાધનો છે, જે આસક્તિય છે, જે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો છે, એના પ્રત્યે આસક્તિ રાખવી નહીં, એનાથી યુદ્ધ કરવું અને પોતાના મન બુદ્ધિને કંટ્રોલમાં લાવવું, એને નિયંત્રણમાં લાવવું. કારણ જ્યાં સુધી નિયંત્રણમાં નહીં આવે ને ત્યાં સુધી આપણે સ્થિર નહીં થઈએ, અને સ્થિર નહીં થઈએ તો ખબર ને સ્થિત ધીર મુનિ રુચ્યતે. તો જ્યાં સુધી આપણું મન બુદ્ધિ સ્થિર નહીં થાય ને ત્યાં સુધી આપણે ભક્તિ માર્ગમાં દ્રઢતાપૂર્વક આગળ નહીં વધી શકીએ. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે સમજો હું ભક્તિ કરું છું, મેં ભક્તિની શરૂઆત કરી દીધી છે, હું માળા કરું છું, બધું કરું છું, પણ હું ભૌતિક જગતના સંસાધનોમાં વ્યસ્ત રહું છું. એટલે સવારે જઈને ઓફિસ કરવાનું છે, પછી બાકીની બાબતો છે, અને હું એમ સતત વિચાર કરું છું કે મારે આ પણ કરી લેવાનું છે, મારે ઓલું પણ કરી લેવાનું, તો હું કોઈ દિવસે દ્રઢ નહીં થાઉં ભક્તિમાં. એ ખાલી હું કેવા ખાતર કરું છું પછી કે ભાઈ હા કરવાની છે ને ભક્તિ, પ્રભુએ કીધું છે એટલે ભક્તિ કરું છું, એવું થશે. પણ જો હું દ્રઢ નિશ્ચયપૂર્વક એવી રીતે મારી ઇન્દ્રિયોને મેં કંટ્રોલ કરેલી હોય કે મને ખબર છે કે ભાઈ મને આટલું જોઈએ છે ને તો મારે આટલું જ કામ કરવાનું છે, બાકી સમય મારે ભક્તિમાં લગાડવાનું છે, કારણ મારે અહીંયા ટેમ્પરરી રહેવાનું છે, મારે ભગવત ધામ જવાનું છે, હું અહીંયા ભૂલથી આવી ગયો છું. આ મેન્ટાલિટીની સાથે જયારે મેં મારી ઇન્દ્રિયોને સંયમિત કરી દીધી, તો હવે હું કેવી રીતે કામ કરીશ? જે પેલા હું 10 કલાક મારા જોબમાં દેતો તો એ 10 કલાક નહીં દઉં, એને હું ઓછા કરી દઈશ કે ભાઈ 5 કલાકમાં પણ મારું પૂરતું થઈ રહે છે, તો હું 10 કલાક ત્યાં શું કામ વેસ્ટ કરું? એની કરતા એના જ જે 5 કલાક છે હું ભક્તિમાં ડાયવર્ટ કરી દઈશ. સમજ્યા? ટેમ્પલમાં જવું, ટેમ્પલમાં સેવા આપવી, ક્લાસ અટેન્ડ કરવા, માળા કરવી, રીડિંગ કરવું, હું એમાં વ્યસ્ત કરી દઈશ. એનાથી શું થશે કે ભાઈ મારા કર્મને બેલેન્સ થઈ જશે. હવે જયારે મારા કર્મ બેલેન્સ થશે તો મને ખબર છે કે ભાઈ એટલાથી પણ મારું પૂરતું થઈ રહે છે, તો હું શું કામ એક્સ્ટ્રા માટે ભાગતો હતો? સમજી રહ્યા છો? તો એટલે ધીરે ધીરે જયારે હું ભક્તિમાં પછી દ્રઢ થઈશ, મારા 5 કલાક સમજો મેં ભક્તિમાં આપવાના ચાલુ કર્યા એ 10 કલાકમાંથી, તો ધીરે ધીરે મને સ્વીકૃતિ આવશે. પછી મને ધીરે ધીરે આ ભૌતિક જગત છે ને એમાં આસક્તિ રહેશે નહીં, કે મળ્યું તો પણ ઠીક અને ન મળ્યું તો પણ ઠીક. પછી મને ઇન્ટરેસ્ટ શેમાં હશે કે ભાઈ ભક્તિ કરવામાં. પછી જયારે હું ભગવાનના સાનિધ્યમાં આવીશ તો મારે અહીંયાની ચિંતા જ કરવાની જરૂર નથી. પછી ભૌતિક જગતની મને જે જોઈએ છે એ ટાઈમની પહેલા જ મને મળી રહ્યું છે, એટલે હજુ એમાં દ્રઢ થઈ જશે કે ભાઈ ભક્તિ જ મહત્વની છે, આ જ માર્ગ ઉપર આપણે રહેવું જરૂરી છે. હવે જયારે હું કન્ટિન્યુઅસ ભક્તિ કરીશ તો ધીરે ધીરે મને સ્વીકૃતિ આવશે, અને એવું સમય પણ આવી શકે છે કે અંતિમ સમયમાં મને ભગવાનનું સ્મરણ થઈ ગયું, કારણ કે હું પહેલેથી ભક્તિમાં જોઈન્ટ છું, તો અંતિમ સમયમાં હું ભૂલી નહીં શકું ભગવાનને. અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ થઈ ગયું તો ભગવદ્ ગીતામાં કીધું છે અંતકાલે છે મામે, અંતકાલે જો તું મારું સ્મરણ કરી લઈશ તું સીધો મારા ધામમાં આવીશ. તો મારી તો ઓલું વધી ગયું ને કે પોસિબિલિટી વધી ગઈ ને કે ભાઈ હું ભગવત ધામની પ્રાપ્તિ કરી શકું આ જ જીવનની અંદર. સમજી રહ્યા છો? એટલા માટે આ બધું બહુ જરૂરી છે સમજવું. આપણે આ જ નથી સમજતા. ભગવાન આપણને બે ચાન્સ આપે છે કે ભાઈ તારે અહીંયા જીવું તો તું અહીંયા પણ જીવ, તારે મારી પાસે આવું તો મારી પાસે પણ આવ. તને 24 કલાક આપ્યા છે અને આ તને ડિવાઈડ છે, હવે તારે જેમ કરવું એમ તું કર. એટલે 18મા અધ્યાયમાં પણ ભગવાન એ જ કહે છે ને અર્જુનને કે મેં તને બધું જ્ઞાન આપ્યું છે, હવે તારી ઈચ્છા પ્રમાણે તું ચિંતન કર, મનન કર, અને પછી તારે જેમ કરવું એમ કર. સમજી રહ્યા છો? એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે જીવનની અંદર. તો કે હે પૃથ્વીપુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી, મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત. તેમ છતાં હું નિયત કર્તવ્ય કરવામાં કાર્યરત રહું છું, કારણ કે હું મારા ભક્તોને બતાડું છું કે હું તમારી સાથે છું. સમજી રહ્યા છો? નહીં તો ભક્તો જે ભગવાનની ભક્તિ કરે છે એ લોકો પણ ડિસ્ટર્બ થઈ શકે ને કે ભાઈ મારા મન જેવું નથી થતું તો હું અહીંયાથી નીકળી જાઉં, હું ભૌતિક જગતમાં જ સંકળાયેલું સારું. ઘણા સમય આપણને એવું થાય કે ભાઈ આપણે સારા કામ કરીએ તો આપણા જ જીવનમાં દુઃખ શું કામ છે? ઓલા લોકો ખરાબ ખોટા કામ કરે છે, બરાબર, બીજાની વિટંબણા કરે છે, બીજાનું નુકસાન કરે છે, તો પણ એ લોકો આટલા અમીર છે, આટલા પૈસા વાળા છે ને એકદમ એન્જોય વાળી લાઈફ જીવે છે. આપણને એવા વિચારો આવે, એવા સમયે આ શ્લોક યાદ કરવાનો છે કે આ શ્લોકમાં કીધું છે કે ભગવાન કહે છે કે હું બતાડું છું ને હું તારી સાથે છું, હું કાર્ય કરું છું. તો એ લોકો જે કાર્ય કરે છે ભૌતિક જગતના છે, આપણે કરીએ છીએ આધ્યાત્મિક જગતના છે. એ લોકોને જે સુખ મળે છે ટેમ્પરરી સુખ છે, આપણને સુખ મળશે મોટું સુખ છે.
લાંબેનો વિચાર કરીએ છીએ આપણે, એ ટેમ્પરરી વિચાર કરે છે, એ ખાલી આ જીવન પૂરતો વિચાર કરે છે, આપણે આગળના જીવનનો વિચાર કરીએ છીએ. આ લોકો પાછા અહીંયા જ ભૌતિક જગતમાં આવવાના છે, આપણે ઉપરના લોકમાં જવાનો ચાન્સ આપણને મળવાનો છે. સમજી રહ્યા છો તમે? એ લોકો શું કરે છે, બહુ પૈસા છે તો એ લોકો અહીંયા ને અહીંયા જ રહેવાના છે, કારણ કે એ લોકો કન્ટિન્યુઅસ એમાં વ્યસ્ત છે, કર્મના બંધનમાં. અને જે લોકો ભક્તિ માર્ગમાં છે, જે લોકો દુઃખી છે, એ લોકો જ ભક્તિ માર્ગમાં વધારે હોય. અને ભક્તિ માર્ગમાં છે તો એને શું લાભ થશે કે ભાઈ ઉપરના લોકમાં જવાનો એને મોકો મળશે. તો તમે હવે મને કહો, ઉપરનું લોક જવું વધારે સારું કે આ પૃથ્વી પર પાછું આવવું વધારે સારું? શું લાગે છે તમને? અત્યારે ખાલી આપણે આટલો જ વિચાર કરીએ કે એક ઉપરના લોકમાં લઈ જશે ને એક પાછું અહીંયા લાવશે, બંનેમાંથી શું વધારે સારું? ઉપરના લોકમાં જવું સારું. તો એટલા માટે આપણે ભક્તિ માર્ગ સ્વીકારવો જરૂરી છે. અને ભગવાન એ જ કહે છે કે હું પણ બતાડું છું કે નિષ્કામ કર્મ કરીને પણ તમે જીવન વ્યતીત કરી શકો છો, તો કોઈ એમાં તમારે આ શક્તિ રાખવાની જરૂરત નથી. જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, બધા મનુષ્ય જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે. જો હું તમને નહીં બતાડું સમયે સમયે તો શું થશે? તમે બધા પણ એમ સમજશો કે તમે પણ ભગવાન છો અને તમે બધા પણ ફસાઈ જશો. આપણાથી આ જ ભૂલ થાય છે. આપણે અત્યારે ભૌતિક જગતમાં ફસાયેલા છે ને એનું સૌથી મોટું રીઝન જ આ છે કે આપણને લાગે છે આ ભૌતિક જગત આપણી માટે છે, સંસાધનો આપણી માટે છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે છે, એટલે આપણે એની પાછળ કન્ટિન્યુઅસ લાગી પડ્યા છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે ઓલી જે માયાદેવી, જો 3 માયાદેવી બતાડી છે કે આ માયાદેવીના પ્રભાવ હેઠળ આપણે રહીએ છીએ, તો આપણે એ જ ભૂલી જઈએ છીએ છે ને. એટલે ભગવાન કહે છે કે હું નિયત કર્તવ્ય કર્મો સાવધાનીપૂર્વક જો ન કરું તો હે પાર્થ, આ બધા જે મનુષ્ય છે ને આ બધા મારા માર્ગનું અનુસરણ કરવામાં વ્યસ્ત થઈ જશે અને પછી પોતાનું નુકસાન કરી લેશે. જો હું નિયત કર્તવ્ય કર્મ ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય, ત્યારે હું અવાંછિત જન સમુદાય એટલે કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરવાનું કારણ બનવું અને એ રીતે સર્વ જીવોની શાંતિને નષ્ટ કરનારું બનવું. ભગવાન પોતે કહી રહ્યા છે અહીંયા કે નિયત કર્તવ્ય કર્મ ન થાય. આપણે આ સમજી ગયા છે, આ શ્લોક આપણે હમણાં 10-15 મિનિટ પહેલા આપણે સમજી ગયા કે જો આપણે એને ફોલો નહીં કરીએ, શાસ્ત્રોને ફોલો નહીં કરીએ તો ભાઈ પ્રકૃતિ બગડી જશે, ને પ્રકૃતિ બગડશે તો બધું જ ખરાબ થઈ જશે, રોગચાળો ફાટશે ને બધું થશે. પછી બધાને એવું લાગશે કે ભાઈ મૃત્યુ થવાની પહેલા લાવને હું ખાઈ લઉં, પી લઉં, એન્જોય કરી લઉં, પછી ભલે મારું મૃત્યુ થાય. આવા વિચારો આવે છે ને. અને પછી આવા વિચારોના આધીન આપણે ન કરવા જેવા કર્મ કરી જઈએ અને પછી ખબર પડે અરે મૃત્યુ તો થયું જ નહીં, રોગ થયો તો પણ મૃત્યુ ન થયો. ઓલા કોરોનાની જેમ, કોરોનાના સમયમાં આપણી સાથે એવી સિચ્યુએશન, આ સિચ્યુએશન આપણી બની ગઈ છે કે ભાઈ એવું લાગ્યું કે ભાઈ પોઝિટિવ છે, થોડોક આમ છીક આવી જાય, ઉધરસ આવી જાય અને એવું કાંઈ થાય તરત એવું લાગે ભાઈ હવે કંઈક ગડબડ છે, છીક આવી ગઈ ને એટલે કંઈક ગડબડ છે. બધા ધ્યાન દેતા એકબીજા ઉપર છે ને, છીક આવે કે ઉધરસ ખાય તો તરત ધ્યાન દેતા કે ભાઈ આનાથી દૂર રહેવાનું છે. એવું બધું કરતા બધા જોયેલું છે આપણે. તો એવા સમયે શું વિચાર આવે મનમાં કે ભાઈ કાલે ખબર નથી હવે કાલ સવાર પડશે કે નહીં, લાવ હું ખાઈ લઉં, લાવ હું એન્જોય કરી લઉં. આ બધું આપણને થતું કે ન થતું? અને એની પાછળ આપણે એટલા બધા વ્યસ્ત થઈ જતા ને કર્મના બંધનો ધડાધડ આપણે બાંધી લેતા. ખબર પડતી આપણને? ના ખબર પડતી. તો એ જ સમજાવે છે. આજે પ્રકૃતિ અત્યારે બદલાઈ રહી છે ને, એક જ સમયમાં એક જ દિવસની અંદર આપણને તડકો પણ આવી જાય છે, ઠંડી પણ આવી જાય છે, વરસાદ પણ આવી જાય છે, ક્લાઇમેટ ચેન્જ થઈ જાય. આનું રીઝન જ આ છે કે આપણે શાસ્ત્રોને ફોલો નથી કરતા. આપણે આપણું નિયત કર્તવ્ય કર્મ જે આપણને કીધું છે ને એ આપણે નથી કરતા. એ આ પરચો બતાડી રહ્યા છે, બાકી કાંઈ નથી. તો એ જ કહે છે કે જો હું નિયત કર્તવ્ય કર્મ ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જશે. કેવી રીતે? તો કે અવાંછિત જન સમુદાય એટલે કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે અને એના લીધે બધા જીવોની શાંતિ નષ્ટ થઈ જશે. વર્ણશંકર એટલે આપણને બધાને ખબર છે કે કેવી પ્રજા છે. અત્યારે આપણે ઘણા બધા લોકોને જોઈએ છીએ વિચાર કરે ન શું કરે, ખૂબ નાની ઉંમરના લોકો છે, ખૂબ જ નાની ઉંમરમાં. એટલે આપણે એમ સમજી લઈએ કે 18 પણ એને કમ્પ્લીટ નથી અને એ લોકો નશાને એના બધાને આધીન છે. સમજી રહ્યા છો તમે? આ બધું નુકસાન છે ભવિષ્યમાં. કારણ કે એ જ જો નશો પાણીને વ્યાભિચારને બધું કરશે તો શું થશે? હજી તો એને સમજ નથી. આ જ ઉંમરમાં એ નશો પાણીને બધું કરવા માંડ્યા. એની જે પ્રકૃતિ છે, એની જે શરીરની જે કેપેસિટી છે એ કેપેસિટી ઓછી થઈ જશે નશો ને બધું કરશે તો. પછી શું થશે? તો કે એનું જીવન જે 100 વર્ષનું હતું તો 80 વર્ષનું હતું ને સીધો 20-30માં કામ પૂરું થઈ જશે એનું. સમજી રહ્યા છો? નશો વ્યાભિચાર આ બધું કરે ને એનાથી થાય. વ્યાભિચાર બી કરે તો એનાથી શું થાય? તો કે ભાઈ કોઈકને કોઈક એજ નથી હોતી અને આપણને ખબર પડે છે કે ભાઈ ભાગીને લગ્ન કરી લીધા અને લગ્ન થઈ ગયા પછી બાળકો કર્યા છે. અને જ્યારે માતા પિતા જ સક્ષમ નથી, એની પાસે જ જ્ઞાન નથી, તો એનું જે બાળક આવશે એને શું જ્ઞાન આપશે?
શું જ્ઞાન આપશે? ઝીરો, કઈ જ જ્ઞાન નહીં આપે. કેમ? તો કે ભાઈ માતા પિતા પાસે જ જ્ઞાન નથી, તો એ શું જ્ઞાન આપવાના છે? પછી તો કે હવે એને જ્ઞાન નથી મળતું, એના બાળકોને શું જ્ઞાન આપશે? ઝીરો. એટલે તમે જોશો કે વધારેમાં વધારે અત્યારે જોવા મળે છે કે ભાઈ જે પ્રજા ભટકી રહી છે ને અહીંયા ત્યાં, એ એટલા માટે ભટકી રહી છે કારણ કે જ્ઞાન જ નથી. જ્ઞાન હોય તો પોતાને બચાવી શકાય ને, જ્ઞાન જ ન હોય તો શું કામ શું ઓલું થાય? સમજી રહ્યા છો? ઘણા બધા લોકો કહે છે જોબ નથી, જોબ નથી, જોબ નથી. જોબ કેમ નથી? કારણ કે તમારી પાસે પ્રોપર ક્વોલિટી નથી, જ્ઞાન નથી. જ્ઞાન હોય તો બધું મળી જાય છે. ગોતવા ઉપર ભગવાન મળી જાય છે. ભક્તિ માર્ગ પર આવો, ભગવાન મળી જશે. તો આ તો ભૌતિક જગત છે ને? તો આધ્યાત્મિક લેવલ પર આપણને બધું પ્રાપ્ત થઈ જાય છે. તો આ તો ભૌતિક છે, પણ આપણે વિચાર નથી ને એ પ્રમાણે. આપણી પાસે જ્ઞાન નથી, યોગ્ય માર્ગ નથી, અથવા તો આપણે એની માટે કેપેબલ નથી, એટલે આપણને નથી પ્રાપ્ત થતું. એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે. આ બધું કનેક્ટિવિટી છે એકબીજા સાથે. જો આપણે ફોલો કરશું તો આગળની પેઢી ફોલો કરશે. આપણને જો શરમ આવશે કે ભાઈ તિલક ધારણ કરીને, ધોતી કુર્તો પહેરીને કેવી રીતે બહાર જાઉં, 4 લોકો મારી સામે અલગ નજરેથી જોવે છે, અથવા તો ટેમ્પલમાં જાઉં, અથવા તો હું માળા કરું તો લોકો મને ભક્ત ભક્ત કરીને ચીડાવે છે, અથવા તો એમ કે છે બહુ ભક્તાણો થઈ ગયો ને આમ. આ બધા વિચાર આપણે નથી કરવાના. આ એ લોકોનો વિષય છે, એ લોકો જોશે. પણ આપણે ફોલો નહીં કરીએ ને તો બહુ મોટું નુકસાન થઈ જશે. તો એ જ ભગવાન અહીંયા સમજાવે છે કે હું જો ફોલો નહીં કરું ને તો આગળના કોઈ ફોલો નહીં કરે. આગળના નહીં કરે ને તો પછી વર્ણશંકર થશે. સેમ જ આપણી માટે લાગુ થાય છે કે આપણે શાસ્ત્રોને પાલન નહીં કરીએ ને તો આગળની પેઢી પણ નહીં કરે. આગળની પેઢી નહીં કરતો એની પાસે જ્ઞાન નહીં હોય. જ્ઞાન નહીં હોય તો પછી અજ્ઞાનતામાં એ ન કરવા જેવા કર્મો બધા કરી જશે. જો અહીંયા એ જ સમજાવવામાં આવે છે આપણને. હે ભરતવંશી, જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રાપ્તિની આસક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે ને, તેવી જ રીતે વિદ્વાન જનોએ સામાન્ય લોકોના સાચા માર્ગ દોરવા માટે અનાસક્ત રહીને કર્મ કરવા જોઈએ. આ કર્તવ્ય છે આપણું. શું કરવાનું છે? તો કે વિદ્વાન જનોએ. વિદ્વાન કોને કીધું છે? કે જેની પાસે આ જ્ઞાન છે એ તમામ લોકો. જેની પાસે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, એ તમામ લોકોને વિદ્વાન તરીકે ઉલ્લેખ કરેલો છે. એને શું કરવું જોઈએ? સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી, કોઈ આસક્તિ રાખ્યા વગર એમને પ્રેરિત કરવા જોઈએ. એમને એ માર્ગ પર આવવા માટે સમજણ આપવી જોઈએ, જ્ઞાન આપવું જોઈએ. આ કેવી રીતે આપી શકીએ છીએ? એવું છે કે ભાઈ તમે કોઈને પકડશો ને એને કહેશો ચલ ભાઈ મારી સાથે ટેમ્પલમાં આવશે, નહીં આવે. તમે કહેશો ભાઈ બેસ અહીંયા મારી સાથે માળા કરશે, નહીં કરે. કેવી રીતે કરાવી શકાય? શું લાગે છે તમને? કોઈને આપણે આ જ્ઞાન આપવું હોય તો આપણે સીધું સીધું આપી શકશું? તમને એવું થાય કે પ્રભુજી તમે આટલું બધું બોલી જાઓ છો, એમાંથી અમને આટલું આટલું યાદ રહેશે ને અમે સામેવાળાને શું કહેવાના હતા? થાય ને એવી રીતે કે ભાઈ તમે તો આટલું બધું બોલી જાઓ છો, પણ પછી એમાંથી અમને આટલું જ યાદ રહેશે ને પછી અમે સામેવાળાને એમાંથી કેટલું કહેવાના? તો એ હવે અહીંયા ભગવાન આપણને સમજાવશે કે આપણું જે કર્તવ્ય છે એ આપણે કેવી રીતે કરવાનું છે. વિદ્વાન મનુષ્યએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં. કોઈને ફોર્સફુલી આપણે કેવું જોઈએ નહીં. ભગવાન ના પાડે છે અહીંયા કે તમે કોઈને પકડીને લાવવાની જરૂર નથી કે ચલ ભાઈ ભક્તિ માર્ગ ઉપર, ચલ ભાઈ ટેમ્પલમાં, ચલ ભાઈ ઇસ્કોનમાં. કાંઈ જરૂર નથી. ભગવાન ના પાડે છે અહીંયા કે એ લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં. તેમના કર્મને ત્યાગ કરવા માટે પણ પ્રોત્સાહન ના આપવું જોઈએ. એટલે તમારે જેને એને કહેવાનું પણ નથી ભાઈ તું કર્મના બંધનમાં બંધાય છે, તું આમ નહીં કર. એ તમને શું કહેશે ખબર છે? કે બહુ જ્ઞાની નહીં બન. સીધું આપણે ઇન્સલ્ટ કરી દેશે. અને પછી આપણી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હશે તો આપણે એને ઇગ્નોર કરશું ને આપણી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નહીં હોય તો આપણે શું કહેશે? પ્રભુ હું એને સારું કહેવા ગયો અથવા સારું કહેવા ગઈ, એને તો મને આમ કહી દીધું, મને ખોટું લાગી ગયું. આપણા ઉપર એનો અસર થઈ જાય ને. એટલે ભગવાન અહીંયા આપણને ક્લિયર કટ કહે છે કે સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકો. સકામ કર્મ એટલે ફળની ઈચ્છા રાખનારા જેટલા પણ કર્મો છે એ તમામ કર્મોની ઈચ્છા સાથે જે આસક્તિ રાખે છે એવા લોકો અજ્ઞાની છે. તો એવા લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં. એવી જ રીતે એમના કર્મને ત્યાગ કરવાનું પ્રોત્સાહન પણ આપવાની જરૂરત નથી. તો કેવી રીતે કરી શકાય? તો કે ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા માટે પ્રેરણા આપવી જોઈએ. શું કેવું જોઈએ? ભક્તિભાવપૂર્વક કર્મ કરવામાં વ્યસ્ત રહેવા માટે પ્રેરણા આપવી જોઈએ, જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ થઈ શકે છે. આનું એક એક્ઝામ્પલ કોઈ આપી શકે? લાઈવ એક્ઝામ્પલ છે આપણી પાસે. આ શ્લોક પર એક લાઈવ એક્ઝામ્પલ છે કે કેવી રીતે આપણે કોઈને પ્રેરિત કરી શકીએ. આપણે એને કર્મ કરવાનું ના નથી પાડવાનું કે ભાઈ તું આ કર્મ ખરાબ છે તારું છોડી દે, કે તું ભક્તિ માર્ગ ઉપર આવી જા ડાયરેક્ટ. કેવી રીતે કહી શકીએ? તો કે ભાઈ ભગવદ્ ગીતા જે છે એ લાઈફની મેન્યુઅલ છે.
તમારા જીવનની અંદર તમારા તમામ પ્રશ્નોના જવાબ તમને આ ભગવદ્ ગીતા દ્વારા પ્રાપ્ત થાય છે, પરંતુ એ વાંચીને સમજાતું નથી. ભગવદ્ ગીતા જે છે તમે એકવાર વાંચી લો, 2 વાર વાંચી લો, 3 વાર વાંચી લો, એમાં સંસ્કૃત છે, ચલો કોઈને સંસ્કૃત આવડી પણ ગયું તો પણ એ સમજી શકતા નથી. તો આવા સમયે શું કરવામાં આવે છે? તો કે ફ્રીમાં ક્લાસ ચાલે છે અને એ ક્લાસમાં આપણે એને જોડાવી શકીએ. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, કોઈ જીવ એટલે કે કોઈ મનુષ્ય તમારા એટમોસ્ફિયરની અંદર, તમારા આજુબાજુમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેના જીવનમાં સતત કંઈ ને કંઈ ચાલ્યા કરે છે. દરેકના જીવનમાં ચાલતું હોય. એટલું જ હોય, ખાલી અમુક બાબત આપણને ખબર હોય, અમુક બાબત ન ખબર હોય. પણ જ્યારે આપણે કોઈના ક્લોઝ હોઈએ ને વધારે, તો આપણને ખબર એના જીવનમાં શું ચાલી રહ્યું છે. દરેકના જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ ચાલતી જ હોય છે. દરેક પાસે એનો જવાબ હોતો નથી. દરેક લોકો આ ગોતતા હોય છે કે હું આ પ્રોબ્લેમને કેવી રીતે ફેસ કરો, તો આ પ્રોબ્લેમમાંથી કેવી રીતે બહાર નીકળું. આનો જવાબ ક્યાં મળે છે આપણને? ભગવદ્ ગીતાની અંદર. જ્યારે ભગવદ્ ગીતા આપણે ખોલીએ અને સમગ્ર ભગવદ્ ગીતાને જ્યારે આપણે વાંચીએ તો આપણને ખબર પડે. પણ એટલો સમય છે કે આપણી પાસે કે ભાઈ વાંચીને એમાંથી સોલ્યુશન કાઢીએ? તો કે ના, એટલો સમય તો નહીં નીકળી શકે. તો કે તો પછી કેવી રીતે આનું નિરાકરણ થઈ શકે? તો કે ભાઈ ભગવદ્ ગીતાના L1 L2 ના ક્લાસ ચાલે છે, તમે એમાં એને જોડાઈ શકો છો. કે ભાઈ તારા પ્રશ્નનો જવાબ છે ને તને ભગવદ્ ગીતામાં મળશે. તો એ કહેશે ભાઈ વાંચવી મને નથી ફાવતી, મને કઈ સમજાતું નથી. ચિંતા નહીં કર, ભગવદ્ ગીતાના ક્લાસ ચાલુ થઈ રહ્યા છે, એમાં કનેક્ટ કરી દે. હવે તમે એને એમાં કનેક્ટ કરી દેશો તો એને ધીરે ધીરે જ્ઞાન આવશે કે મારી ક્યાં ભૂલ થઈ રહી છે, હું જે પ્રાપ્ત કરવા માંગુ છું એનું મને શું રિઝલ્ટ મળી શકે છે, અથવા તો હું જેની આસક્તિ રાખું છું એનાથી મારું શું નુકસાન થશે, એનું જ્ઞાન એને આ ભગવદ્ ગીતાના ક્લાસમાંથી પ્રાપ્ત થાય. અને પછી ધીરે ધીરે જેમ તમે હું આપણે આ માળા કરતા થઈ ગયા એમ એને સ્વીકૃતિ આવે અને ધીરે ધીરે એ કૃષ્ણ ભાવના મૃતમાં આગળ વધી શકે છે. તો આવી રીતે તમે એને લાવી શકો છો. તમે એને ડાયરેક્ટ કહેશો ને ભાઈ આવ, કોઈ નહીં આવે. તમે એને તમે એને સુધારવા માંગો છો, તમે એનો ઉદ્ધાર કરવા માંગો છો, પણ એની ઈચ્છા નથી પોતાનો ઉદ્ધાર કરી લેવાનો. એની ઈચ્છા છે ભાઈ ઇન્દ્રિય તૃપ્તિના સાધનો વિકસિત કરવાનો. તો તમે એને જ્યારે આવી રીતે ક્લાસમાં લઈ આવો છો, અથવા તો એને તમે કેવી રીતે લાવો છો? તો એને કહો છો તમે કે ભાઈ તારા પ્રોબ્લેમનું સોલ્યુશન તને ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થશે. હવે જ્યારે ભગવદ્ ગીતા વાંચશે તો એને સમજાશે ને કે એક વારમાં સમજાતી નથી ભગવદ્ ગીતા, મને પોતાને નહોતી સમજાય. જ્યારે વારંવાર વાંચશું, પણ જો તમે ક્લાસ કરેલા હશે ને પછી તમે ભગવદ્ ગીતા વાંચો તો તમને બધું સમજાશે. કારણ કે ક્લાસ કરેલા છે ને, તો ક્લાસમાં હજી સરળતાથી સમજાય છે આપણને. આપણા જે ક્વેશ્ચન છે આપણે પૂછી ને આપણે ક્લિયર કરી લેતા હોઈએ છીએ. તો એવી રીતે આપણે કરી શકીએ છીએ. જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. ઘણા સમયે જીવ એટલે કે આપણે મિથ્યા અહંકારમાં હોઈએ છીએ. શું? કે ભાઈ આપણા દ્વારા આ બધી સૃષ્ટિનું નિર્માણ છે ને આપણા ઇન્દ્રિય તૃપ્તિ માટે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ જે કાંઈ પણ થાય છે ભગવાનના મન મરજી પ્રમાણે થાય છે. પરંતુ અહીંયા એક વાત સમજવાની જરૂરત છે કે ભાઈ ભગવાનના મન મરજી પ્રમાણે એટલે શું? તો ભગવાને આપણને અમુક બાબતની છૂટ આપી રાખી છે. જેમ નાના બાળકને આપણે ગાર્ડનમાં છોડી દઈએ તો એને કેમ છૂટ આપી હોય કે ભાઈ આ બાઉન્ડ્રી છે, આની અંદર જ તારે રમવાનું છે, આ ગાર્ડન છે, આ ગાર્ડનની બાઉન્ડ્રીની અંદર જ તારે રમવાનું છે, આનાથી બહાર તારે નીકળવાનું નથી. એવી રીતે આપણને પણ બાઉન્ડ્રીની અંદર રાખેલું છે કે તું જે કાંઈ પણ છે આ બાઉન્ડ્રીની અંદર તું આ માયાદેવીના પ્રભાવ હેઠળ જ કરી શકવાનો છે. તને ખાલી એટલી છૂટ છે કે તું તારા ઈચ્છા પ્રમાણે તું તારી જે કર્મ કરવાની જે પ્રવૃત્તિ છે એ તું કરી શકે છે તારી ઈચ્છા પ્રમાણે. તો આવી છૂટ આપીને રાખી છે આપણને. એટલે આ છૂટ આપવાના લીધે શું થઈ ગયું ને, આ છૂટ આપીને આપણને તો આપણે એને એમ જ સમજી બેઠા કે બધું મારી માટે જ છે. અને નાનપણથી આપણને પાઠશાળાની અંદર પણ એ જ શીખવાડ્યું છે કે ભૌતિક જગતનું જ્ઞાન, કે ભૌતિક જગતમાં કેવી રીતે પૈસા કમાવા, શું કરવું, શું ન કરવું, આ જ શીખવાડે છે આપણને. કેમ? તો આ ભગવાને છૂટ આપી ને, એટલે આપણે એનો પૂરેપૂરો ફાયદો ઉપાડી રહ્યા છીએ. પણ આ બધું મિથ્યા અહંકાર છે, આ દુખાલયમ છે, આ સ્થાન આપણું નથી. આપણે અહીંયા બંધાઈ ગયા છે. સમજી રહ્યા છો? આપણે અહીંયા બંધાઈ ગયા છે માયાદેવી દ્વારા. આપણે અહીંયાથી નીકળવાનું છે. એટલે કે છે કે જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે. અહીંયા જે કાંઈ પણ થઈ રહ્યું છે, અહીંયા ઇવન આપણો જન્મ થયો આપણી ઈચ્છાના આધારે થયો, પણ થયો કોના લીધે? કોણે કરાવ્યો? ભગવાન દ્વારા. જન્મ આપણો થયો છે માન્ય છે, આપણે અહીંયા જીવન વ્યતીત કરીએ છીએ એ પણ માન્ય છે. કોના આધારે કરીએ છીએ? અંદર જે જીવ છે આ શરીરના અંદર, તો ખાલી જીવના આધારે કરીએ છીએ? ના. જ્યારે લેવલ 1 ભણ્યા ને ત્યારે એમાં શીખ્યા આપણે કે શિરોદક્ષાય વિષ્ણુ પણ અંદર છે, ત્યારે આ બધું પોસિબલ થાય છે. નહીં તો પોસિબલ થાત કે? તો કે ન થાત. એટલે આ સમજવું જરૂરી છે આપણે કે અહીંયા આપણે જીવન પણ વ્યતીત કરીએ છીએ. આ જે શ્વાસ આપણે ગણીએ છીએ, આપણને ખબર છે કે ભાઈ લાસ્ટ મુમેન્ટ કઈ છે આપણી?
નથી ખબર, પણ ભગવાનને ખબર છે બધું ભગવાન દ્વારા ચાલી રહ્યું છે. જો આપણા ઈચ્છા પ્રમાણે આપણી મિથ્યા અહંકારમાં છે ને કે ભાઈ આપણી માટે જ છે, આપણી માટે જ છે, તો પછી આપણી ઈચ્છાની પૂર્તિ પણ આપણા હિસાબથી જ થવી જોઈએ. કે હું કાલ સવારે એવું વિચાર કરું કે ભાઈ મારે હવે બ્રહ્મલોકમાં જવું છે, તો હું 1 સેકન્ડમાં પહોંચી જવું જોઈએ ને. જો મારી માટે જ બધું હોય, અથવા તો અહીંયા ઇન્દ્રિય તૃપ્તિના સાધનોનો જો આપણે વિષય લઈએ તો ભાઈ બધાને શું હોય કે ભાઈ પૈસા, નાણાં, પ્રોપર્ટી, ગાડી, બંગલો, આ બધું. તો હું વિચાર કરું, અહીંયા વિચાર કરું, ત્યાં તરત થઈ જવું જોઈએ ને, કેમ નથી થતું? શું કામ સ્ટ્રગલ કરવું પડે છે? બધાને જીવનમાં સ્ટ્રગલ કરવું પડે છે ને, શું કામ દુઃખ આવે છે? જ્યારે કે દુઃખ તો કોઈને જોઈતું જ નથી, તો પણ જીવનમાં દુઃખ આવે છે. તો આ મિથ્યા અહંકાર છે આપણો. તો આ મિથ્યા અહંકારમાંથી આપણે નીકળવું પડશે કે જે કાંઈ પણ થાય છે એની ઈચ્છાથી થાય છે. હવે એમાં કોઈ ખરાબ કામ કરે તો એ એમ ના કહી શકે કે ભાઈ આ ભગવાનની ઈચ્છા છે. ભગવાને અમુક બાબતને આપણને છૂટ આપેલી છે કે ભાઈ તું તારા મન મરજી પ્રમાણે તું કાર્ય કરી શકે છે, તારા ઇન્દ્રિય તૃપ્તિના સાધનોમાં તું વ્યસ્ત થઈ શકે છે. કારણ તું મારી પાસેથી એ જ કહીને ગયો હતો કે મને ઈચ્છા છે એટલે મને ત્યાં મોકલો, તો મેં તને ત્યાં મોકલાવી દીધું છે. હવે તારે ત્યાં એમાં દલદલમાં ફસાઈને રહેવું છે કે ત્યાંથી બહાર નીકળવું છે, એ તારો પ્રશ્ન છે. સમજી રહ્યા છો? એટલે આ ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા આપણે અહીંયા જીવન વ્યતીત કરીએ છીએ, એ બંધનથી કોઈ બચી શકતું નથી. જ્યાં સુધી એ ભક્તિ માર્ગ ઉપર નથી આવતો ત્યાં સુધી એમાં ફસાયેલો રહે છે. જે સત્વગુણ છે એ આપણને ઉપરના લોક સુધી લઈ જાય છે, પણ 14 લોકમાં જ બાંધી રાખે છે. એટલે કે આ દુઃખાલયની અંદર જ રાખે છે. અને જ્યારે સારા કર્મો પૂરા થાય છે તો પાછું આપણને રજોગુણ તરફ, એટલે કે પાછું ભૌતિક જગતમાં આપણને મૃત્યુલોકમાં મોકલાવી દે છે ને. અને જ્યારે તમો ગુણ કરીએ છીએ તો સીધું પતન જ થઈ જાય છે, ત્યાંથી ઉપર આવવાનો કોઈ ચાન્સ હોતો નથી. હે મહાબાહુ, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. હવે જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે કે ભાઈ સકામ કર્મ એટલે કે આ જે મન વાંછિત જે ફળ છે એની પાછળ ભાગવું કે ભક્તિમય સેવા કરીને અહીંયાથી ઉદ્ધાર કરી લેવો, એનો તફાવત જેને ખબર પડે છે એ હંમેશા શું કરે છે? પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. એટલે કે ભૌતિક જગત સાથે કનેક્ટિવિટી રાખતો નથી વધારે. એ કહે છે કે ભાઈ આ મારી પાસે મળેલું છે ને બસ છે. 4 દિવાલનું એક ઘર પણ આશરા માટે જરૂરી છે, બસ થઈ જાય છે. એટલું હોય છે, તેમ છતાં આપણી ઈચ્છા શું હોય? ભાઈ હવે આ ઘર છે ને મારે બંગલો બાંધવો છે. અરે પણ તું એની માટે સમય તે બંગલા બાંધવા માટે, તું પૈસા કમાવા માટે સમય વ્યસ્ત કરીશ, અને પછી એ જ સમય પછી તું એને બાંધીશ, એની પાછળ વ્યસ્ત કરીશ. પછી જ્યારે તું એમાં રહેવા જઈશ ત્યારે તું એને ભોગવવા માટે તું વ્યસ્ત કરીશ. અરે એ જ સમય જો આપણે ભક્તિમાં લગાડી દઈશું તો અહીંયાથી ઉપરના ધામમાં જવાનો ચાન્સ મળશે એટલા જ સમયની અંદર. તો આપણે વિચાર નથી કરતા. પણ જેની પાસે આ જ્ઞાન છે ભૌતિક જગતનું, એટલે કે સકામ કર્મ વિશેનું અને ભક્તિમય કર્મ વિશેનું, જેની પાસે જ્ઞાન છે એ હંમેશા પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. એનો જે સમય છે વધારેમાં વધારે સમય ભક્તિ માર્ગમાં લગાડવાની શરૂઆત કરી દે છે, અથવા તો જે કર્મ કરે છે એને દિવ્ય કર્મ તરીકે ટ્રાન્સફર કરી દે છે. એટલે કે ભગવાનને સેન્ટરમાં મૂકીને કર્મ કરવાનું ચાલુ કરે છે. આગળ આવશે આપણે કેવી રીતે સેન્ટરમાં મૂકી શકીએ. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો દુન્યવી કાર્યોમાં પૂરેપૂરા પ્રવાહી જાય છે અને તેમાં આસક્ત થાય છે. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે, એટલે કે પતન તરફ લઈ જાય છે. તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. તમે જો કોઈને કહેશો, જો અહીંયા બતાડે છે કે ભાઈ તું આટલા બધા પૈસા કમાય છે, ક્યાં તું છાતી બાંધીને લઈ જવાનો છે, તો તમારું સાંભળશે? નહીં સાંભળે. કારણ કે ઓલું કીધું છે ને, આપ મુએ સ્વર્ગે ન પહોંચાય. જ્યાં સુધી આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણને સ્વર્ગ શું છે ખબર ન પડે. આપણે પોતે જઈએ તો આપણને ખબર પડે કે સ્વર્ગ શું છે. એવી સિચ્યુએશન છે આ, કે તમે સામેવાળાને કેટલું પણ કહેશો કે ભાઈ ભક્તિમાં આવો, મજા આવે છે, ભક્તિમાં આવો, કોઈ નહીં આવે. એ કહેશે ભાઈ તને આવે છે ને મજા, તું મજા લીધે રાખ, અમને નહીં કે. તો તમે કોઈને કહેશો ને કે ભાઈ માળા, ભાઈ તું કર ને માળા, મને નહીં કે, હું કરીશ, મારે હજી ઘણો સમય બાકી છે. આવા જવાબો સાંભળવા મળશે તમને. જ્યારે તમે કોઈને કહેશો કે ભાઈ એક માળા કરી લે, એક માળા કરી લે, સારું છે, મન શુદ્ધ રહેશે, એ અમને નહીં શીખવાડે, તું કર, તને કરવી હોય તો તું કર. આવા આન્સરો મળશે. કેમ? કારણ કે ભૌતિક જગત સાથે ફૂલ સંકળાયેલા છે, ફૂલ માયાદેવીના પૂરેપૂરા પ્રભાવમાં છે. એ તમે એને કેટલું પણ પ્રયત્ન કરશો એ કોઈ દિવસે તમારી વાત સાંભળશે નહીં. કારણ કે શું છે? ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા છે. એટલે અજ્ઞાનીજનો દુન્યવી કાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ ગયેલા છે. તમે એને કેટલું પણ કહેશો કે ભાઈ આટલું તું કમાવે છે પણ એનો કોઈ ઉપયોગ નથી, એ સાંભળશે નહીં? સાંભળે. એટલે ભગવાન કહે છે કે તેમાં આસક્ત થયા હોય છે અને તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના હોય છે. જે આ બધું વસાવાની વાત કરે છે, પૈસા કમાવાની નહીં, પૈસા કમાવશે તો
ઈમાનદારીથી તો એટલા બધા પૈસા કમાવી શકવાનું નથી. અત્યારનો રૂલ્સ છે, ઈમાનદારીથી બહુ ઓછા પૈસા કમાવા મળે છે, બરાબર. જેટલા પૂરતા હોય છે એટલા થઈ રહે છે ઈમાનદારીમાં, પણ તેમ છતાં કોઈ કમાવતું નથી. બધા શું પ્રયાસ કરે કે ભાઈ વધારેમાં વધારે. એના લીધે શું થાય, ભાઈ પૈસા કમાવાની પાછળ કર્મના બંધનો ઘણા બધા લગાડી લે. હવે કર્મના બંધનો થઈ જાય અને આવી રીતે ઇન્દ્રિય તૃપ્તિના પાછળ લાગે તો એ અજ્ઞાનતા છે. એને એમ લાગે કે આ જ મારી માટે બધું મહત્વનું છે, અને એ એવા કામ કરી લે છે જેનાથી એને બંધન લાગી જાય છે, અને આ બંધન જ પછી ઉતરતી કક્ષાના, એટલે એને ક્લિયર થઈ જાય છે. 30-40 વર્ષની ઉંમર થાય ને એટલે એમાં લગભગ 40 થી 50 વર્ષ સુધીમાં બધું ક્લિયર થઈ જાય કે ભાઈ આપણું જીવન કેવું છે આગળનું. આપણે જેટલા બંધનો કર્યા છે ને એ બધા ફેડવા માટે પાછું આવવાનું છે. સમજી રહ્યા છો? એટલે અહીંયા કીધું છે કે પોતાના જે કાર્યો છે એ એમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે. કે ભાઈ જયારે વનપ્રસ્થ આવ્યું, 50 વર્ષ પૂરા થયા, રિટાયર થયા, ત્યાં સુધીમાં જે કર્મ કર્યા એમાં તો એટલા બધા બંધનો બંધાવી દીધા છે. હવે આ બંધનોને પાછા છોડવા માટે પાછું આવવાનું છે, જીવન વ્યતીત કરવાનું છે. અને આપણને એમ લાગે ભાઈ મારું લાસ્ટ જીવન. કર્મ સુધાર્યા હોત તો લાસ્ટ જીવન થાત. કર્મ સુધાર્યા નથી, લાસ્ટ જીવન નથી, ફરી પાછું આ બધું ફેરવા માટે આવવાનું છે. આખા જીવનમાં તું તારા બેકગ્રાઉન્ડમાં જઈશ, હિસ્ટ્રીમાં, તો ખબર પડશે કેટલા બધા બંધનો કરેલા છે. સમજી રહ્યા છો? આ એટલે કે છે કે તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત ન કરવા જોઈએ. તમે એને કેટલું પણ સમજાવશો ને કે ભાઈ આ ભૌતિક જગતમાં નહીં ફસા, તો એ તમારું નહીં સાંભળે, તમને સમજાવશે. તમે એને સમજાવવા જશો એ તમને સમજાવશે કે ભાઈ આ તું કે છે ને એ કઈ પોસિબલ નથી. ભાઈ તું કે છે ભગવાન ભગવાન કરવાનું, ભગવાન ભગવાન કરવામાં અહીંયા જીવન જીવવાનું રહી જશે. એવી રીતના જવાબો સાંભળવા મળે. કે છે કે ભગવાન ભગવાન કરવામાં જીવન જીવવાનું રહી જશે. એટલે એટલા બધા આસક્ત છે ભૌતિક જગતની અંદર કે એ લોકોને એમાં મજા આવી રહી છે, જે કે ટેમ્પરરી સુખ છે, એમાં એ લોકો ખુશ થઈ રહ્યા છે. અને જે ભક્ત છે એ ભક્તિ કરતા કરતા જીવન જીવે છે અને ખુશ છે. સમજો છો? જે ભક્ત છે એ ભક્ત પણ એ જ જીવન જીવે છે જે એ જીવે છે, તો પણ એ ખુશ છે. એને કોઈ ચિંતા નથી. કેમ? કારણ કે ભગવાનના સાનિધ્યમાં છે, અને જે મળે છે એમાં એનું કહીએ ને કે સંતોષ છે એને, એટલે એને ચિંતા નથી. જ્યારે કે ઓલા મનુષ્યને જોઈએ તો એને એટલી બધી ચિંતા છે. કેમ? તો કે લોભ છે ને, લોભના કારણે. માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને તું યુદ્ધ કર. તો અહીંયા અર્જુનજીને એમ કે છે કે ભાઈ તને જે યુદ્ધ કરવાનું કહું છું ને એ તું તારી માટે નથી કરવાનું, એ હું તને કહું છું એટલે મારી માટે તારે યુદ્ધ કરવાનું છે, એમ સમજાવે છે. કે તારા સર્વ કર્મો મને સમર્પિત કરે, કે તું જે આ યુદ્ધ કરે જ ને એનું ફળ પણ મારા મને સમર્પિત કરી દે. કે ભાઈ તમે કીધું એટલે હું કરું છું, બરાબર. મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને, મેં જે તને અત્યાર સુધીનું જે કર્મયોગનું અત્યાર સુધી જ્ઞાન આપ્યું હોય, જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વગર, સકામ કર્મ નથી કરવાનું, તારે નિષ્કામ કર્મ કરવાનું છે. એટલે કે છે લાભની ઈચ્છા રાખ્યા વગર, સ્વામિત્વનો દાવો કર્યા વગર કે ભાઈ મારા માટે છે કે હું કરું છું, આ શક્તિ નહીં રાખ, ભગવાન માટે કરું છું, એટલે સ્વામિત્વનો દાવો જ નહીં થાય. અને આળસ રહિત, આળસ નહીં કર અને યુદ્ધ કર. આપણી માટે પણ સેમ જ લાગુ થાય છે કે આપણે પણ ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરીએ તો આપણી માટે કેવી રીતે થાય છે? તો કે ભાઈ બધા કર્મ કરતા વખતે ભગવાનને સેન્ટરમાં મૂકી દેવાનું છે. ભગવાનને સેન્ટરમાં કેવી રીતે મુકાય? તો કે ભાઈ સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી જે કાંઈ પણ દિનચર્યા છે આપણી, જે કાંઈ પણ કામ કરે છે, ક્યાંક ને ક્યાંક આપણે પોઈન્ટ ગોતી શકીએ છીએ. આપણે ઘણી વાર એના ઉદાહરણ પણ લીધા છે. હું ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે સવારે ઉઠીએ એટલે સૌથી પહેલા તો આપણે ઉઠ્યા, જાગૃત અવસ્થામાં આવ્યા. કોના લીધે આવ્યા? ભગવાને આપણને એક દિવસ એક્સ્ટ્રા જોવાની અનુમતિ આપી કે ભાઈ આપણને ખબર નહોતી આપણા શ્વાસ ક્યારે બંધ થઈ જવાના છે ને, તો આપણને જોવાની અનુમતિ મળી એટલે આપણે ઉઠ્યા. તો સૌથી પહેલા ત્યારે ભગવાનનું સ્મરણ થઈ જાય છે. એના પછી આપણે જયારે મોઢા ઉપર પાણી મારે, ઉઠ્યા પછી આપણે પાણી ને બધું મારે, બરાબર. તો પાણીથી આપણે પોતાનો ચહેરો સાફ કરીએ છીએ. ત્યારે પાણી તો ભગવાને ભગવદ્ ગીતાની અંદર જ કીધું છે કે પાણી પણ હું જ છું, છે ને. તો પાણીના અંદર સ્વાદ પણ છે. પછી આપણે જયારે પાણી પીએ તો ત્યારે પણ ભગવાનનું સ્મરણ થવું જોઈએ. પછી આપણે સ્નાન કરીએ ત્યારે પણ ભગવાનનું સ્મરણ થવું જરૂરી છે. પછી સ્નાન કરીને જયારે આપણે મંગળા આરતીને અટેન્ડ કરીએ ત્યારે તો સાક્ષાત સ્વયં સામે જ હોય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. વિગ્રહ સામે જ હોય છે. માળા કરીએ છીએ તુલસી માળાની સામે, તો ત્યારે પણ ભગવાનનું સ્મરણ થાય છે. એના પછી જયારે આપણે આપણી એ જે બધું કામકાજ છે પૂરું થઈ જાય, બરાબર, સવારનું જે ભક્તિના રિલેટેડ, એટલે પછી આપણે ઓફિસના જવાની પહેલા જયારે આપણે સૂર્ય આપણને દેખાય તો તેને અર્ઘ્ય ઘણા બધા લોકો આપતા હશે, જે જૂના લોકો હશે આપતા હશે. અત્યારના નવા બાળકોને નથી ખબર કે સૂર્યને જળ શું કામ અર્પણ કરવાનું નથી ખબર છે ને, એટલા માટે તો પ્રોબ્લેમ છે. તો પછી જળ આપે ત્યારે પણ ભગવાને કીધું છે સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ હું છું, ત્યારે ભગવાનનું સ્મરણ થઈ જાય છે.
એના પછી ઘરેથી જ્યારે આપણે બહાર આપણા ઓફિસ માટે અથવા સ્કૂલ કોલેજ માટે નીકળીએ તો સૌથી પહેલા માતા પિતાને પ્રણામ કરવું જરૂરી છે. ગુરુને પ્રણામ કરવાના હોય, ગુરુ પછી માતા પિતાને પ્રણામ કરવાના હોય, કે જેના લીધે આ મોકો મળ્યો કે અહીંયા જન્મ મળ્યો જેનાથી હું પોતાનો ઉદ્ધાર કરી શકું, અને મને તમે એ માટે ચયન કર્યું કે ભાઈ હું તમારા 7 પેઢીનો ઉદ્ધાર કરી શકું. પણ આપણે આપણા માતા પિતાને જરા પણ વેલ્યુ આપતા નથી, છે ને. ઘણા લોકોના માતા પિતાને તો આશ્રમમાં જોઈએ છીએ, જે કે બહુ ખોટી વાત છે. પછી ત્યાં આપણે સ્મરણ કરી શકીએ છીએ કે જેના લીધે, કોના લીધે તમને જન્મ પ્રાપ્ત થયો? ભગવાનના ઈચ્છાના લીધે તમને આ યોનિ પ્રાપ્ત થઈ. બરાબર. પછી જ્યારે તમે ઓફિસ પર જાઓ છો તો ઓફિસમાં જતા વખતે ટ્રાવેલિંગ કરો છો, ઘણા સમય એવું થાય કે તમે કોઈક સાથે જતા હો તો તમારી આગળ સમય હોય, તમે બસમાં, ગાડીમાં, ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો તો તમારી પાસે સમય હોય, તમે રીડિંગ નથી માળા કરી શકતા તો રીડિંગ કરો, રીડિંગ નથી કરી શકતા તો માળા કરો, નથી બંને પોસિબલ તો કાનમાં આપણને ઓલું હેડફોન ને મોબાઈલ આપેલો છે, મોબાઈલનો ઉપયોગ કરો. કોઈ ક્લાસ છે, ક્લાસ અટેન્ડ કરી લો. ઘણા લોકો તમને દેખાતા હશે કે ડ્રાઇવિંગ ચાલુ હોય છે, ટ્રાવેલિંગમાં હોય છે તો પણ ક્લાસ અટેન્ડ કરતા હોય છે. કરી શકીએ છીએ. આપણા હાથમાં છે સમય કેવી રીતે વ્યસ્ત કરવો છે આપણે. પછી ત્યાંથી આપણે ઓફિસમાં જઈએ છીએ, જે ભોગ ભગવાન માટે બનાવેલો તો ભગવાનને અર્પણ કરેલો તો એ પ્રસાદી તરીકે લીધો છે. ત્યારે આપણે પેલા પ્રસાદીનો જે મંત્ર છે એ મંત્ર આપણે બોલવાનો પ્રસાદીનો, પછી પ્રસાદી ગ્રહણ કરવાની. ગ્રહણ થઈ જાય પછી આપણને 5-10 મિનિટનો સમય મળે છે. જ્યારે આપણે પાણી બીણી પીને પછી બેસીએ તો આપણને 5-10 મિનિટનો સમય છે. શક્ય હોય તો માળા કરી લો. નથી માળા, નથી બુક સાથે, તમારા જે કલીગ લોકો છે એની સાથે તમે ચર્ચા કરો કે ભાઈ ભગવદ્ ગીતાની અંદર આજે આ શ્લોકમાં મેં આ જાણ્યું, આ શ્લોકમાં આમ કીધેલું હતું. ચર્ચા તો કરો. ચર્ચા કરવામાં ક્યાં પ્રોબ્લેમ છે? ચર્ચા કરો. એનાથી સામેવાળાને સ્વીકૃતિ આવશે કે ભાઈ આની પાસે વધારે જ્ઞાન છે. ભાઈ તને જ્ઞાન ક્યાંથી મળ્યું? બસ એને ક્વેશ્ચન પૂછ્યો, તમને ચાન્સ મળી ગયો ભગવદ્ ગીતાને પ્રેઝન્ટ કરવાનો. તમે કહી શકો છો ભાઈ મારી કરતા વધારે તને જ્ઞાન જોઈતું હોય તો ક્લાસ ચાલે છે, તું ક્લાસ અટેન્ડ કરી લે. એ કે મને ટાઈમ નથી, તો ભાઈ સવારે 6 વાગે છે, સવારે 8 વાગે છે, રાતના 8 વાગે છે, સાંજે 4 વાગે છે, જે પણ સમય તને અનુકૂળ છે કરી લે. ગ્રુપમાં જોઈન થઈ જઈશ, તને લિંક આવશે, લિંક પરથી તું શીખી લે. હવે આનો અસર શું થશે? હવે સમજવા જેવું છે. આનો અસર શું થશે? જ્યારે એને એના પ્રોબ્લેમ્સ બધા અહીંયા સમજાશે કે ભાઈ મારા શું શું પ્રોબ્લેમ્સ હતા, એનું શું નિરાકરણ છે, ધીરે ધીરે એ ભક્તિ માર્ગ ઉપર આવશે. 18મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે જે કોઈ મનુષ્ય, જે કોઈ જીવ મારા આનો પ્રચાર પ્રસાર કરે છે એ સીધો મારા ધામમાં આવશે. 18મા અધ્યાયમાં છે, તમે 18મો અધ્યાય વાંચજો, એમાં આવશે તમને. તો ખબર ના પડે આપણને કે કેવી રીતે આપણો ઉદ્ધાર થઈ જાય. તો આ એક ચાન્સ છે આપણને ઉદ્ધાર થવા માટે. તમે એને કીધું, એ જોઈન્ટ થઈ ગયા. તમે તમે પણ કોકનું જોઈને, કોક પાસેથી સાંભળીને તમે જોઈન્ટ થયા છો. તો તમે જેની પાસેથી સાંભળીને આવ્યા છો ને એને લાભ મળી રહ્યો છે અત્યારે, કે તમે આ જ્ઞાન અર્જિત કરી રહ્યા છો. અને તમે ભક્તિ માર્ગ ઉપર આવશો ને તો એને લાભ થશે. કેમ લાભ થશે? તો એને એવું કર્મ કર્યું છે જેનાથી એ કર્મ પુણ્ય ફળમાં ટ્રાન્સફર થાય. કે તમે ભક્તિ માર્ગ ઉપર આવ્યા તો તમને જે લઈ આવ્યા ને એને આ ફળ મળી રહ્યું છે અત્યારે. તો આવી રીતે આપણે ભગવાનને કનેક્ટિવિટી રાખી શકીએ. ત્યાંથી પછી જ્યારે તમે ત્યાંથી ઘરે આવો છો, સાંજે સુવાની પહેલા સાધના ચાર્ટ ભરો છો, ત્યારે તમને યાદ આવે કે ભાઈ મારું રીડિંગ રહી ગયું છે. રીડિંગ કમ્પ્લીટ કરી લો. એમાંથી પોઈન્ટ્સ કાઢો. નથી સમજાતું એના પોઈન્ટ્સ બનાવો કે ભાઈ આ નથી સમજાતું. પોતાના જીવનને એની સાથે સરખામણી કરો કે ભાઈ મારા જીવનમાં શું બદલવાની જરૂરત છે, શું નથી બદલવાની જરૂર. પેપર વર્ક કરો. પેપર વર્ક કરશો તો સમજાશે કે શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અને પછી એ જે પોઈન્ટ્સ મળ્યા તમને, જે તમને કન્ફ્યુઝન વાળા લાગે છે, એક તો ક્લાસ હોય એના અંતિમમાં તમે ક્વેશ્ચન કરી શકો છો. એની માટે સ્પેશિયલ ભક્તિ વૃક્ષના ક્લાસ ચાલી રહ્યા છે. તમે ભક્તિ વૃક્ષમાં આ પોઈન્ટ્સ તમે ક્લિયર કરી શકો છો કે મને આ સમજાવો ને નથી સમજાયો, મને આ ચેન્જ કરવું છે તો હું કેવી રીતે કરી શકું, મને આ ચાર્ટમાં આ નથી સમજાતું, સમજાવો ને. તેનાથી આપણા ડાઉટ્સ ક્લિયર થઈ જશે. હજી ભક્તિમાં દ્રઢ થશો. આવી રીતે આપણે કનેક્ટિવિટી બનાવી શકીએ છીએ આપણા જીવનની અંદર. ભગવાનની સાથે આવી રીતે કનેક્ટ રાખી શકીએ છીએ. કોઈક દિવસે કોઈક સાથે ચર્ચા કરવાની છે, કોઈને કાંઈ એક્ઝામ્પલ આપવાનું છે. ઘણા બધા લોકોને ઘણું બધું જ્ઞાન અર્જિત થઈ ગયું છે, બરાબર, લેવલ 2 ની અંદર પહોંચ્યા પછી. તો એ ત્યાં કહી શકે છે કે ભાઈ કોઈ એકાદું એક્ઝામ્પલની સાથે આપણે સમજીએ. કોઈને સક્સેસ થવું છે પણ ખબર જ નથી કેવી રીતે થવાનું છે. તો સક્સેસનો મંત્ર 6થા અધ્યાયની અંદર પણ છે ને 18મા અધ્યાયની અંદર પણ છે. તો તરત તમે ત્યાં કહી શકો છો કે ભાઈ ભગવદ્ ગીતા ખોલ, 6થા અધ્યાયનો આ શ્લોક છે, વાંચી લે શ્લોક. નીચે ભાવાર્થ છે, ભાવાર્થ વાંચી લે એટલે તને ખબર પડી જાય જીવનમાં કેવી રીતે જીવન વ્યતીત કરવાનું છે. 18મો અધ્યાય ખોલ. 18મા અધ્યાયની અંદર સામે વાળો વ્યક્તિ એવો ચેન્જ થઈ જશે ને, એ કહેશે કે ભાઈ આને આગળ બધું જ્ઞાન છે, એ તમને છોડશે જ નહીં. છેવટ સુધી નહીં છોડે. એ કહેશે કઈ પ્રોબ્લેમ થશે ને પહેલો ફોન તમને હશે, મને આ પ્રોબ્લેમ છે, કેને કેવી રીતે સોલ્વ કરવાનો. આ રિયાલિટી કહું છું તમને, અનુભવના બોલ કહું છું કે લાઈફમાં પ્રોબ્લેમ આવશે ને પહેલો ફોન તમને હશે કે ભાઈ મને આ નથી સમજાય રહ્યું. તો આવી રીતે ભગવાન કનેક્ટ કરાવી શકે છે આપણને.
જ્યારે આપણે ભગવાનને કનેક્ટ રાખીએ ને તો ભગવાન આવી રીતે બીજાને આપણી સાથે કનેક્શનમાં બનાવી રાખે કે ભાઈ તું તારો તો ઉદ્ધાર કરી જ લે, પણ તારે યાર આ બીજા તને કનેક્ટ કરાવું છું, એ લોકોનો પણ ઉદ્ધાર કરાવી લેજે ને. અને એનો લાભ પાછો આપણને જ મળે, કારણ કે ભગવાને કીધું છે આ પ્રચાર જે કરે છે એને લાભ મળે. તો આપણા ચાન્સીસ વધી જાય ભક્તિમાં દ્રઢ થવાના. સમજી રહ્યા છો? તો આવી રીતે આપણે ભગવાનને કનેક્ટ કરી શકીએ. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા, તો આપણે આગળ વધીએ. એટલે કીધું છે આળસ રહિત થઈને યુદ્ધ કરે. એટલે આપણું જે કર્તવ્ય કર્મ છે આપણે કરવું જોઈએ. અને યુદ્ધ કરે એટલે શું? તો આપણે ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવવાની વાત કરે છે કે ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લો. જે મનુષ્ય મારા આદેશોના પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે ને, તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એ કોઈ દિવસે એવા કર્મ કરતા જ નથી કે જેનાથી એને બંધન લાગે. એના બધા કર્મમાં કોણ હોય? તો કે ભગવાન જ હોય છે સેન્ટરમાં. એટલે એને ચિંતા કરવાની જરૂર નથી. અને કોઈ પ્રત્યે ઈર્ષા નથી કરતો. કોઈની સાથે કેવું પણ વર્તન કરે એને સામેવાળા સાથે કાંઈ લેવા દેવા ન હોય. એ કોઈની સાથે ઈર્ષા ન કરે, છે ને. એને ખબર છે મારું કર્તવ્ય શું છે. ભાઈ હું અહીંયા ટેમ્પરરી આવેલો છું, 4 દિવસનો મહેમાન છું, શું એની સાથે હું માથું લગાડું? સમજી રહ્યા છો? તો હું એની સાથે શું કામ ડિબેટ કરું? હું અહીંયા 4 દિવસ રહેવાનો છું, મારે ક્યાં અહીંયા આખી જિંદગી કાઢવાની છે? સમજી રહ્યા છો? આપણું જે જીવન છે એ જીવન અહીંયા સીમિત પૂરતું છે. બાકીની લાઈફ તો આપણે ઉપર કાઢવાની છે ને. તો શું કામ આપણે એની સાથે અત્યારે ચર્ચા વિચારણામાં ડિબેટ કરવી જોઈએ? ભાઈ તને નથી ગમતું, ઠીક છે, વાંધો નહીં. આપણને નથી ફાવી રહ્યું ને ત્યાં નીકળી જવાનું છે. આપણને ભક્તિ ફાવે છે ને આપણે ભક્તિમાં દ્રઢ રહેવાનું છે. તો આ સમજવું જરૂરી છે કે ભગવાનને જે કીધું છે ને એને પકડીને ચાલવાનું છે. મનુષ્ય જે કહે છે ને એને પકડીને નથી ચાલવાનું, કારણ મનુષ્ય પોતાના મન મરજી પ્રમાણે કહે છે, પણ શાસ્ત્રો એ આપણને ઉદ્ધાર કરાવી દે છે. એટલે શાસ્ત્રો પ્રમાણે આપણે એને ફોલો કરવાનું છે. ત્યારે આપણે કર્મના બંધનમાંથી બચી જઈએ છીએ. જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી, તેમને સર્વ જ્ઞાનથી રહિત થયેલા મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ. જ્યારે તમે કોઈને કહો છો કે ભાઈ ભક્તિ માર્ગ ઉપર આવતા નથી અને તમને અલગ અલગ કહે છે કે શું આખો દિવસ માળા કરે છે, ભાઈ તારે કરવી હોય તો આવું જે બધા કરે છે ને, આપણે ચિંતા નથી કરવાની. એ લોકો અજ્ઞાનતામાં છે, એ લોકો ઓલરેડી એ લોકોનું પતન કરી રહ્યા છે. એટલે આપણે કઈ લોકોને બચાવવાની કઈ જરૂરત નથી, કારણ એ લોકો એ કહીએ ને કે મનસ્થિતિમાં જ નથી કે પોતાને સમજી શકે. એટલા બધા એ મોહિત થઈ ગયા છે અને લોકો કઠપુતલીની જેમ જીવન જીવે છે. જેમ ઓલા માયાદેવી એને નચાવે છે એમ એ નાચે છે. તો એના માટે આપણામાં ડિફરન્સ આ જ છે કે એ લોકો ભૌતિક જગતમાં એટલા બધા નાચી રહ્યા છે, એ લોકો ગુલામ બનીને કર્મ કરી રહ્યા છે, જ્યારે આપણે છીએ આપણે ભગવાનના દાસ બનીને કર્મ કરી રહ્યા છીએ. ફરક છે. એક ગુલામ બનવું અને દાસ બનવું બહુ મોટો ફરક છે. સમજી રહ્યા છો? અહીંયા પ્રેમમય ભક્તિ મળે છે આપણને, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય છે, અને અહીંયા આ શક્તિ મળે છે. તો આ શક્તિ હંમેશા પતનનું કારણ થાય છે. આ આપણને સમજવું પડશે. એટલે આપણે એ લોકોની પાછળ લાગવાનું નથી કે તું ભક્તિમાં આવ, કાંઈ વાંધો નથી. જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે. જેની પાસે જ્ઞાન છે, જે ભક્તિ માર્ગમાં છે, એ પણ મનુષ્ય પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે, કારણ કે દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે. તો પછી દમન કરવાથી શું મળી શકે? અહીંયા ક્વેશ્ચન કરવામાં આવ્યો છે કે જ્યારે આપણે એ પ્રકૃતિના ગુણ હેઠળ જ કાર્ય કરવાનું છે, આપણે પણ કાર્ય કરીએ છીએ પ્રકૃતિના 3 ગુણોની હેઠળ, અને એ પણ કાર્ય કરે છે. તો બંનેમાં તફાવત શું છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. શું તફાવત છે બંનેમાં? આપણે પણ પ્રકૃતિ હેઠળ જ કાર્ય કરે છે, એ પણ પ્રકૃતિ હેઠળ કાર્ય કરે છે. બંનેમાં તફાવત શું છે? આપણે છે ઈ ભગવાનને સેન્ટરમાં રાખીને કાર્ય કરીએ છીએ, અને જે ઓલા નામ ભૂલાઈ ગયું, જે ભ ઉપરથી નામ છે, આધ્યાત્મિક ને બીજો કયો ભૌતિક જગતમાં હોય છે, ઈ ભગવાનને સેન્ટરમાં રાખી ઈ કરવા ખાતર કર્મ કરે છે, અને આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને કાર્ય કરીએ છીએ. હરી બોલ. અને આજે આપણે થોડું વિસ્તૃત કરી નાખીએ. હું થોડુંક એવું ઉમેરી દઈશ તમારા એમાં કે આ બંને કાર્ય તો માયાદેવીના પ્રભાવ હેઠળ જ કરે છે બંને લોકો, બરાબર. એક પતનના કાર્યો કરે છે અને એક ઉદ્ધારના કાર્યો કરે છે. ભૌતિક જગત એટલે પતનના કાર્યો અને આધ્યાત્મિક એટલે ઉદ્ધારના કાર્યો. તો એક છે પથે પથે પ્રગતિ કરશે અને એક છે પથે પથે પોતાનું પતન કરશે. આ બે ડિફરન્સ છે. કાર્ય તો આપણે માયાદેવીના પ્રભાવ હેઠળ જ ચાલુ છે, કાંઈ વાંધો નથી, આપણને ચિંતા નથી. માયાદેવીનો પ્રભાવ છે તો પણ આપણને ચિંતા નથી. કેમ? તો કે આપણા કર્મ સુધરેલા છે.
અને એ લોકો તો ભ્રમિત છે, અજ્ઞાની છે. એ લોકોને તમે કેટલું પણ કહેશો ને એ લોકોને આ સ્વીકૃતિ નહીં આવે. એ લોકો પતનના માર્ગ પર છે, હજી પોતાનું પતન કરી લે છે. તો આ ફરક છે. બધા જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે, પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધ થાય છે. અહીંયા ખૂબ સરસ રીતે કહે છે કે જે જીવ છે એ હંમેશા શું કરે છે? ઇન્દ્રિયોના વિષય પ્રત્યે આસક્તિ રાખે છે, એટલે કે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો એટલે કે ભૌતિક જગતમાં સંકળાયેલા છે. અને જ્યારે પૂરું નથી થતું તો દ્વેષ અનુભવવામાં આવે છે. એટલે શું થાય છે? ક્રોધ નિર્માણ થાય છે. જ્યારે મન જેવું ન થાય તો ક્રોધ, અને ક્રોધથી શું થાય છે આપણે જોયું છે. ક્રોધાત ભવતિ સમોહા, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ પ્રણશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એટલે પાછું પતન. બરાબર? આ શક્તિ રાખશો ઇન્દ્રિય વિષયો પ્રત્યે તો પતન નિશ્ચિત છે. વિષયોના નિયંત્રણ હેઠળ આગળ શું કે છે? મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તેને આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધ થાય છે. એટલે ફોર એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો ઘણા સમય આપણે શું કરીએ છીએ કે કોઈ બાબત આપણે એમ કહીએ છીએ કે ભાઈ મારે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવવાનું છે, મારે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવવાનું છે, પણ જ્યારે આપણે એને વધારે પ્રેશર આપીએ છીએ ત્યારે શું કરે છે? પ્રેશરને તોડીને બહાર નીકળે છે. પ્રેશરને તોડીને બહાર નીકળે છે અને પછી આપણે એના પ્રત્યે આસક્ત થઈ જઈએ છીએ. અને પછી એનાથી શું થાય છે? તો કે ભાઈ ભક્તિ માર્ગમાં અવરોધ નિર્માણ થાય છે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો આની અંદર પણ શિલા પ્રભુપાદજી ખૂબ સરસ રીતે સમજાવે છે. આપણે સમજીએ. હું જરાક વાંચીને તમને સમજાવું છું એટલે તમને સમજાશે કે અનિયંત્રિત વિષય ભોગ એ ભૌતિક બંધનનું કારણ છે, પરંતુ પ્રમાણભૂત શાસ્ત્રોના નિયમો તથા નિયંત્રણોનું પાલન કરનાર મનુષ્ય ઇન્દ્રિય વિષયોમાં ફસાતો નથી. ઉદાહરણ આપેલું છે, ખૂબ સરસ ઉદાહરણ છે. આપણે ઉદાહરણ હું સેમ ટુ સેમ વાંચી એટલા માટે જાઉં છું કે તમને ક્લિયરન્સ આવે. જાતીય સુખ બદ્ધ જીવન માટે જરૂરી છે અને લગ્ન સંબંધ હેઠળ જાતીય સુખ માણવાની છૂટ આપવામાં આવે છે. આ છૂટ આપવામાં આવી છે શું કામ? તો કે ભાઈ આગળનું જે જનરેશન છે એ વ્યવસ્થિત રીતે આવે એની માટે. શાસ્ત્રોની આજ્ઞા અનુસાર પોતાની પત્ની સિવાયની અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સુખ વર્જ્ય છે, એટલે કે વ્યાભિચાર કરવો એ પતનનું કારણ બને છે. અન્ય સર્વ સ્ત્રીઓને પોતાની માતા સમાન ગણવી જોઈએ. શાસ્ત્રોના નિયમ પ્રમાણે જે બાકીની જે સ્ત્રીઓ છે પોતાની પત્ની છોડીને એને માતા સમાનનો દરજ્જો આપવો જોઈએ. આ કહેવામાં આવેલું છે, જે આપણે ફોલો અત્યારે કરતા નથી. ઘણા બધા લોકો દેખાય છે જે ફોલો કરતા નથી, પરંતુ આ શાસ્ત્રના આદેશો હોવા છતાં મનુષ્ય અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખવાનું વલણ ધરાવે છે. આવી વૃત્તિઓને અંકુશમાં રાખવી પડે છે, અન્યથા તેઓ આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધ બને છે. જ્યાં સુધી આ ભૌતિક શરીર રહે છે ત્યાં સુધી શારીરિક જરૂરિયાતોને નિયમોનો હેઠળ સંતોષવાની છૂટ આપવામાં આવે છે. ભગવાને આપણને અમુક જ છૂટ આપેલી છે, બધી છૂટ આપી નથી, પણ આપણે એનો ગેરફાયદો ઉપાડીએ છીએ કે આપણને શું છે? જાતીય સુખ શું કીધું છે ભગવાને? ખાલી પોતાની પત્ની કીધું છે, પણ આપણે શું કરીએ છીએ? ભાઈ બારે પણ દ્રષ્ટિપાત કરીએ છીએ, જે શું છે? પતનનું કારણ થાય છે. એ જ અહીંયા કહે છે કે અંકુશમાં રાખવી પડે છે, અને અંકુશમાં રાખતા નથી એટલે શું થાય છે? એ આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધ બને છે. જ્યાં સુધી આ ભૌતિક શરીર રહે છે ત્યાં સુધી શારીરિક જરૂરિયાતોને નિયમોનો હેઠળ સંતોષવાની છૂટ આપવામાં આવી છે. આપણે આ છૂટ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ અને આપણે એમાં આસક્ત થવું જોઈએ નહીં. અનાસક્ત રહીને જ નિયમોનું પાલન કરવું જોઈએ. એવી રીતે અહીંયા શાસ્ત્રોમાં ક્લિયર કટ આપણને જ્ઞાન આપવામાં આવેલું છે. તે છતાં પણ આપણે શું કરીએ છીએ? એને ફોલો કરતા નથી. જ્યારે આપણે આપણા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની વાત કરીએ છીએ ત્યારે આપણે એને પ્રેશર આપીએ છીએ, અને વધારે પ્રેશર આપીએ છીએ તો સ્પ્રિંગ યાદ રાખવાની છે કે સ્પ્રિંગને તમે વધારે પ્રેશર આપો અને જ્યારે છોડો તો બહુ ફોર્સફુલી છૂટે છે. આપણી સાથે પણ કંઈક એવું થાય છે. આપણે જ્યારે નિયમોને આધીન હોઈએ છીએ, આપણે જ્યારે નિયમોને ફોલો કરવા માંગીએ છીએ ત્યારે ઇન્દ્રિય આપણું સાંભળતી નથી. ઇન્દ્રિય આપણને કહીએ ને આપણે કે ફોર્સ લગાડે છે, આપણે એને ફોર્સ લગાડે છે, આપણને ફોર્સ લગાડે છે. અને પછી થાય છે એવું કે જ્યારે આપણે જરાક પણ છોડીએ છીએ, ફોર એક્ઝામ્પલ સાથે સમજીએ, આપણે ભક્તિ માર્ગ ઉપર છે ને આપણે ઇન્દ્રિયને કંટ્રોલ કરી રહ્યા છીએ. હવે ભક્તિ માર્ગમાંથી તમે જરાક પણ છૂટ્યા તો એમ સમજો છો કે જ્યાં સુધી ભક્તિ ચાલુ છે ને ત્યાં સુધી ઓલી સ્પ્રિંગ દબાયેલી છે તમારી ઇન્દ્રિયોની, બરાબર? ભક્તિ માર્ગમાંથી જરાક પણ છટક્યા તો એટલી જોરમાં બાઉન્સ બેક કરશે ને કે સીધા તમે બહાર ફેંકાઈ જશો અને આ શક્તિમાં આવી જશો. એટલે કે છે કે ભક્તિ માર્ગમાં આવવું અને જવું બહુ સિમ્પલ છે, એમાં ટકી રહેવું બહુ મુશ્કેલ છે. એનું રીઝન જ આ છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. તો આગળ વધીએ આપણે. પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોવા તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યોના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા વધુ શ્રેયસ્કર છે. ભગવાન અહીંયા આજે એક આપણને જ્ઞાન આપે છે. શું? પોતાના નિયત કર્તવ્ય કર્મ દોષયુક્ત, એમાં કોઈ દોષ પણ રહી જાય
તો પણ એને પૂરા કરવા જોઈએ. કેમ? તો કે ભાઈ બીજા મનુષ્યના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા વધુ શ્રેયસ્કર છે. કારણ કે પોતાના કર્તવ્ય કર્મમાં મરણ થાય તો પણ અન્યના કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત થવા કરતા વધારે સારું છે. કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે. કોઈ એક ગેરમાર્ગે જતો હોય અને આપણે બધા એની પાછળ જશું તો એ તો એનું પતન કરી લે છે, આપણે પણ એ પતન થઈ જાય છે. એટલે આપણે જે માર્ગ ઉપર છે ને એ માર્ગ ઉપર આપણે કોન્સ્ટન્ટલી રહેવું જરૂરી છે, ભલે પછી આપણે પાછલા જન્મમાં ઘણા બધા દોષ કર્યા હોય. એટલે અહીંયા એમ સમજાવવા માંગે છે કે અત્યારે આપણી ઉંમર સમજો 30 વર્ષની છે, આનાથી પહેલા ઘણા બધા આપણે એવા કુકર્મ કરી લીધા છે, એ પછી આપણને ભક્તિનું જ્ઞાન આવ્યું છે, તો આપણે એ માર્ગ ઉપર ચાલવું જરૂરી છે, ભલે આપણે ખરાબ કર્મ કરેલા છે. એની માટે આપણે એવો વિચાર નથી રાખવાનો કે ભાઈ એ કેવો ઇન્દ્રિય સુખ ભોગવે છે તો આપણે પણ ભોગવીએ. સમજી રહ્યા છો? એ જો એની પાછળ જશે ને આપણે એની પાછળ જશું તો એ તો પતનના માર્ગ પર છે, આપણું એ પતન કરી લેશે. એટલે આપણે એના પાછળ ન લાગતા આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે આપણી લાઈન પકડીને રાખવાની છે, એ લાઈનમાંથી આપણે ભટકવાનું નથી. એવી રીતે ભગવાન આપણને અહીંયા સમજાવે છે કે અન્યના માર્ગને અનુસરણ કરવું વધારે ભયાવહ હોય છે, કે તમે જે માર્ગ સારા માર્ગ ઉપર છો ને એ માર્ગથી પણ એ તમને ભટકાવી નાખે છે. એટલે કે છે કે બીજા મનુષ્યના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા વધુ શ્રેયસ્કર છે કે આપણે આપણું નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ એ કર્મ પૂર્ણ કરવું જોઈએ. પછી અર્જુન એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે અહીંયા કે પરમ શત્રુ પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. એટલે કે આ ઇન્દ્રિયો જે છે એની જે તૃપ્તિ, આ જે વાસના બધું છે એના ઉપર કેવી રીતે આપણે આપણું કંટ્રોલ રાખી શકીએ, એવી રીતે ક્વેશ્ચન પૂછે છે. તો 3.34 સાંભળ્યા પછી કોઈ વ્યક્તિ નિશ્ચિતપણે વિચારી શકે કે હા, આજથી હું મારી ફરજ નિશ્ચિતપણે કરીશ. જ્યારે 3.34 આપણે સાંભળીએ તો આપણને એવું થઈ જાય કે ભાઈ હા, હવે આજથી હું સુધારીશ મારા કર્મ, હવે હું એવા કોઈ ખરાબ કર્મ નહીં કરું જેનાથી મારું પતન થાય. હું મારી ફરજ નિશ્ચિતપણે કરીશ અને મારી પ્રીતિ અને અણગમોને નિયંત્રિત કરીશ. એટલે કે મારી બધી ઇન્દ્રિય તૃપ્તિના સાધનો છે એને હું કંટ્રોલ કરીશ. હું શાસ્ત્રમાં જે કીધું છે ને એ પ્રમાણે હું કામ કરીશ. તો આવા સમયે શું થાય છે? અનુભવ શીખવે છે કે આવી તાત્કાલિક પ્રેરણાઓ સમય જતા વળગી રહેવી મુશ્કેલ સાબિત થાય છે. આપણે હમણાં સ્પ્રિંગનું ઉદાહરણ લીધું ને, કે શું થાય કે પ્રેશર દેવામાં આપણને વધારે સમય લાગી જાય, વધારે તકલીફ થતી હોય. જ્યારે ભક્તિ માર્ગ પર આવે તો ઘણા બધા એવા આપણી સાથે ઇન્સિડન્ટ્સ થાય, આપણને બધા નેગેટિવ કરે ને એવું બધું થાય, તો વધારે આપણને તકલીફ થાય. તો એ જ અહીંયા છે કે પ્રેરણાઓ સમય જતા વળગી રહેવી મુશ્કેલ સાબિત થાય છે. અર્જુન વાસ્તવિકતાથી વાકેફ હોવાથી નીચેનો પ્રશ્ન પૂછે છે. હવે અર્જુન જે શું પ્રશ્ન પૂછે છે જો આપણી માટે બહુ મહત્વનો છે, આપણી સાથે પણ આવું થાય. અર્જુને કહ્યું કે હે વૃષ્ણિવંશી, જાણે કે બળજબરીથી તેમાં પરવાયો હોય તે મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પણ પાપ કર્મમાં શા માટે પ્રેરાય છે? શું લાગે છે તમને? શું કામ આપણે પ્રેરાય છીએ? પાપ કર્મ શા માટે થાય છે આપણાથી? હરે કૃષ્ણ. આપણી તો ઈચ્છા નથી હોતી ને. કોની ઈચ્છા હોય ખરાબ કર્મ કરવાની? કોઈની ઈચ્છા નથી હોતી, તો પણ શું કામ પ્રેરાય છે? હરે કૃષ્ણ. ભગવાન બનવાની ઈચ્છા હોય છે ને આપણામાં, એટલે આપણે બધું ભોગવવાની ઈચ્છા રાખીએ છીએ, આ જોઈએ તે જોઈએ. આપણે માયાદેવીના હેઠળ કાર્ય કરી રહ્યા છીએ એ આપણે ભૂલી જઈએ છીએ વારે ઘડીએ, છે ને. આપણે અહીંયા કઠપુતલી છીએ, આપણે કોકના હેઠળ કામ કરી રહ્યા છીએ, તો એ માયાદેવી આપણને પ્રેરિત કરે છે કામ વાસના તરફ, અને આપણે ત્યાં જઈએ છીએ તો આ જે વાસના છે, લોભ છે, આ જ આપણા પતનનું કારણ થાય છે. એટલા માટે આપણાથી પાપ કર્મ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન હવે અહીંયા ખૂબ સરસ રીતે કહે છે. શ્રી ભગવાન વાચ કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન ઇમિ વૈરિણમ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલા એ કામ જ છે, જે પછીથી ક્રોધનું સ્વરૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. એટલે કે વાસના, આ જે લોભ, વાસના, આ જે છે ને, આ આપણો સૌથી મોટો શત્રુ છે. આપણો જ નહીં, જગતનો સૌથી મોટો શત્રુ છે કીધું છે. જો અહીંયા જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. અને આ કેવી રીતે ઉત્પન્ન થાય છે? રજોગુણથી. તો આપણે જે કર્મ કરીએ છીએ શેના બેઝ પર કરીએ છીએ? માયાદેવીના બેઝ પર કરીએ છીએ. તો જ્યારે જ્યારે આપણામાં રજોગુણ ઉત્પન્ન થાય છે ત્યારે આપણને આ પતન તરફ લઈ જવાનું માર્ગ નિશ્ચિત કરે છે. એટલે કે કહીએ ને કે કામ વાસના આપણા અંદર નિર્મિત કરે છે કે ભાઈ મને આ જોઈએ છે, મને પ્રોપર્ટી જોઈએ છે, મને પૈસા જોઈએ છે, મને વ્યક્તિ જોઈએ છે. આ કોણ કરાવે છે? તો કે રજોગુણ, એટલે સકામ કર્મ, જેના આપણે જેની ફળની ઈચ્છાની સાથે કર્મ કરીએ છીએ એની વાત કરે છે. તો કે આ કેવી રીતે થાય છે? તો કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત્ત રહે છે, તેવી જ રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત્ત રહે છે.
ખૂબ સરસ એવા અહીંયા 3 મહત્વના પોઈન્ટ આપણને આપેલા છે કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી આ ઉદાહરણો આપેલા છે આપણને. દર્પણ છે એ ધૂળથી અને ભ્રૂણ છે એ ગર્ભાશયથી આવૃત્ત રહે છે. તો અગ્નિ ધુમાડાથી એટલે કેવી રીતે સમજીએ? તો અત્યારે ઠંડીના દિવસો છે, બરાબર? તો આ ઠંડીના અંદર આપણે શું કરીએ છીએ? તાપણું કરીએ છીએ. આપણને બધાને ખબર છે તાપણું કરીએ છીએ. તો તાપણું કરીએ ને ત્યારે અગ્નિ આમ આપણને લાગે કે ભાઈ ઓલવાઈ ગઈ છે, આમ ઘણો બધો ધુમાડો થાય ને આપણને લાગે છે અગ્નિ ઓલવાઈ ગઈ છે, પણ અગ્નિ ચાલુ હોય. જ્યારે તમે એને ફૂંક મારો ને તો તરત એ જ્વાળા આવે એમાંથી. તો અગ્નિ ચાલુ હોય. સેમ એજ છે કે આપણી પાસે પણ આ બધું જ્ઞાન છે. આ બધું જ્ઞાન આપણે ભૂલી નથી ગયા. આ જ્ઞાન પહેલેથી હતું, ખાલી અત્યારે આપણને યાદ અપાવી રહ્યા છે. આપણે અજ્ઞાનતામાં વયા ગયા ને એટલે આપણને યાદ અપાય છે. તો આ ધુમાડો છે ને આ અજ્ઞાનતા છે, અને જે જ્વાળા છે ને એ જ્ઞાન છે. એ છે પણ દેખાઈ નથી રહ્યું, ઢાંકી દીધું છે. કોણે? અજ્ઞાને. આપણી પાસે પણ આ બધું જ્ઞાન હતું. આનાથી પહેલા આપણે ભગવાનના સાનિધ્યમાં હતા ને તો આ બધું જ્ઞાન હતું આપણી પાસે. ભાગવતમાં આનો ખૂબ સરસ ઉલ્લેખ છે. આઈ થિંક 3 પોઈન્ટ હું તમને લાસ્ટમાં કહીશ, 7મો કે 10મો 3.3.10 કે એવું કંઈક કરીને કંઈક છે શ્લોક. હું તમને લાસ્ટમાં કહું છું કયા શ્લોકમાં છે. તેમાં કીધું છે કે આ જે જ્ઞાન છે ને આપણી પાસે પહેલા પણ હતું, ખાલી એના ઉપર શું થયું છે? અજ્ઞાનતાનું કવર ઢકાઈ ગયું છે. સેમ જ અહીંયા ઉદાહરણ આપેલું છે કે અગ્નિ ધુમાડાથી જ્ઞાન છે આપણી પાસે કે આપણું શું ભૂલ કરીએ છીએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પણ શું થયું છે તો કે આ ધુમાડો છે ને અજ્ઞાનતાનો, એનાથી એ બધું ઢાંકી દીધું છે, જેના લીધે આપણે સમજી શકતા નથી. સેમ જ અહીંયા દર્પણનું ઉદાહરણ આપ્યું છે કે જે અરીસો હોય, જે મિરર હોય, એના ઉપર જો ધૂળ હોય, તમે કેટલું પણ પ્રયત્ન કરશો તો તમને તમારો ચહેરો દેખાશે કે નહીં દેખાય? તો એનો અર્થ શું છે કે પાછળ તમે ઊભા નથી. ઊભા તો છો જ ને તમે એની સામે, પણ તમને તમારો ચહેરો જોવા મળશે કે નહીં? તો તમે શું કરો છો? તમારા ચહેરાને સાફ કરો છો કે ભાઈ દેખાતું નથી, દેખાતું નથી. તો ચહેરાને નથી સાફ કરવાનો, આપણે છીએ સાફ કરવાનું છે ઓલી ધૂળને, અજ્ઞાનતાને. જ્યારે આપણે અજ્ઞાનતાને સાફ કરશું તો આપણને આપણો ચહેરો દેખાશે. સેમ એઝ કે જ્યારે આપણે આ જ્ઞાન અર્જિત કરશું તો જ્ઞાન તો છે આપણી પાસે, પણ અજ્ઞાનતાને દૂર કરવું પડશે. આ બધી આસક્તિઓને દૂર કરવું પડશે. આસક્તિ દૂર કરશું ને તો આપણને આપણું વાસ્તવિક જે સ્વરૂપ છે આપણને ખબર પડી જશે કે આપણે શું કરવાનું છે, આપણો અહીંયા જન્મ શું કામ થયો છે એ આપણને ખબર પડી જશે જ્યારે અજ્ઞાનતાને આપણે દૂર કરશું. જયંત પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી હું લેવું થઈ શકું? યસ પ્રભુજી, નો પ્રોબ્લેમ. ઓકે, હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. અને એવી જ રીતે કીધું છે કે ભ્રૂણ ગર્ભાશયથી, તો જે બાળક હોય એ માતાના ગર્ભમાં હોય, એ કેટલી પણ ઈચ્છા હોય તો પણ એ કાંઈ કરી શકે છે? એના હાથ પગ એને ખાલી હલાવવાની અનુમતિ છે, એ વગર એ કાંઈ કરી શકે છે અંદર? બોલો, કરી શકે છે? જ્યાં સુધી ગર્ભાશયની અંદર છે નથી કરી શકતું. સેમ જ આપણી માટે છે. આપણે પણ ભૌતિક જગતની અંદર છે, આપણે પણ અહીંયા આપણા મન વાંછિત ફળ માટે આપણે પ્રયત્ન નથી કરી શકતા. કેટલું પણ કરો તમે, બધા સ્ટ્રગલ કરે છે. કોઈ એમ ના કહી શકે કે ભાઈ મારા જીવનમાં સ્ટ્રગલ નથી, બધા સ્ટ્રગલ કરે છે. તો કઈ કરી શકીએ છીએ આપણે? નહીં. તો આપણને જે ફોલો કરવા કીધું છે ને એ ફોલો કરવાનું છે. તો જ્યાં સુધી આપણે આ ગર્ભાશયમાંથી બહાર નહીં નીકળીએ, એટલે કે જ્યાં સુધી આપણે આ ભૌતિક જગતમાંથી બહાર નહીં નીકળીએ, જ્યાં સુધી આ આસક્તિને છોડીને જ્યારે આધ્યાત્મિક લેવલ ઉપર જ્યાં સુધી નહીં જઈએ ત્યાં સુધી આપણો ઉદ્ધાર નહીં થાય. બાળકને પણ જ્યારે આ પ્રકૃતિમાં આવવું હોય તો માતાના ગર્ભમાંથી નીકળવું પડે છે, ત્યારે આ પ્રકૃતિમાં આવે છે. તો આપણને પણ આ સમગ્ર જે આસક્તિઓ છે આ આસક્તિથી બહાર નીકળવું પડશે, તો આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકશું. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. આગળ વધીએ. હું આશા રાખું છું કે તમને સમજાતું હશે, પણ તમે કોઈ કઈ કહી નથી રહ્યા તો મને કન્ફ્યુઝન થાય છે. હા પ્રભુજી, સમજાય છે. ઓકે. એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન સત્વ દ્વારા ઢંકાઈ જાય છે, અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે. અગ્નિ અહીંયા કીધું છે કે તાપણું, હમણાં જ આપણે તાપણાનો વિષય લીધો, તેમાં જેમ આપણે થોડું થોડું લાકડું નાખ્યા કરીએ તો એ અગ્નિ પેટ્યા જ કરે છે ને. એ કોઈ દિવસે બંધ થઈ જાય છે? નથી થતી, કારણ એને બળતણ મળી રહે છે ને, બળવા માટે એને વસ્તુ મળી રહે છે. સેમ જ આપણી સાથે થાય છે. શું? તો કે ભાઈ આપણે આપણી જે કામ વાસના છે એની પાછળ એટલા પ્રેરિત છે ને કે એકવાર પૂરી કરીને તરત આપણે બીજી ઈચ્છાઓ વ્યક્ત થાય છે. તો એને સતત એ બળતણ મળી રહે છે, સતત એ ઈચ્છાઓ મળતી રહે છે ને. એક પૂરી થઈ કે બીજી તૈયાર થાય, બીજી પૂરી થઈ કે ત્રીજી તૈયાર થાય, ત્રીજી થઈ કે ચોથી. તો આ સતત થયા કરે છે. તો એ કોઈ દિવસે નષ્ટ જ નથી થતી. તો એટલે કીધું છે કે કોઈ દિવસે સંતુષ્ટ જ નથી થતો. ફોર એક્ઝામ્પલ, તમને ગાડી આપી દીધી હોય તો તમે કહો નહીં હવે આનાથી બીજી બ્રાન્ડેડ લેવી છે. ઘર હોય તો નહીં હવે બંગલો લેવો છે. મોબાઈલ હોય તો નહીં હવે આઈફોન લેવો છે ને. ઈચ્છાઓ વધતી જાય ને, એક પૂરું થાય બીજું નહીં. કપડાં છે, વ્યવસ્થિત કપડાં તો નહીં હજી કપડાં લેવા છે.
તો આ સતત તમે પ્રેરિત કર્યા કરો, થયા કરે આપણી સાથે. એક ઈચ્છા પૂરી થાય ને તરત જેવી ઈચ્છા પૂરી થઈ કે બીજી ઈચ્છા તરત તૈયાર થઈ જાય કે આ પૂરી થઈ ને હવે આ. તો અહીંયા એ બતાવ્યું છે કોઈ દિવસ આપણે સંતુષ્ટ નથી થતા કે હા બસ મારી પાસે છે ને હવે મને નથી જોઈતું. કોઈ દિવસ આપણે સંતુષ્ટ નથી થતા. તો અગ્નિ એવી રીતે બળતો રહે છે કે એને તાપનું મળ્યા કરે છે, એને વસ્તુ મળ્યા કરે છે. સેમ આપણું પણ છે કે વાસના એટલા માટે જાગે છે કે આપણે એને ઇન્દ્રિય માટે એને ચાન્સ આપ્યા કરે છે કે ભાઈ આ મળ્યું ને હવે હજી ઈચ્છા, હજી ઈચ્છા, હજી ઈચ્છા. તો કોઈ દિવસે બંધ થતું નથી. એટલે જે જ્ઞાની જીવાત્મા છે એને શું કરવું જોઈએ? શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે એટલે એને ઓળખવું જોઈએ. શ્રેયા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આ હવે ગીતાજી સાંભળ્યા પછી એવું થાય છે કે બ્રાન્ડ ની વસ્તુ લેવા કરતા ગીતાજી આપણને બ્રાન્ડ બનતા શીખવાડે છે કે સ્વભાવથી બ્રાન્ડ બનો. કે કોઈ કે તો થોડુંક મનમાં આપણને ક્યાં કે છે, આત્માને કે છે એવું લગાડીને જતું કરો. ગીતાજી બ્રાન્ડ બનતા શીખવાડે છે, બ્રાન્ડ ની વસ્તુ લેતા નથી શીખવાડતા. ઈચ્છા અને આસક્તિ મુક્ત કરતા શીખવાડે છે. હરી બોલ. ખૂબ સરસ માતાજી. તો આ જ મહત્વનું છે જીવનની અંદર. આગળ વધીએ. હવે ઇન્દ્રિયોની અહીંયા વાત આવે છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અશાદિષ્ટ ન ઉચ્યતે એતે વિમોર હયો તેશ જ્ઞાનમ આવૃત્ત દેહિનમ. ઇન્દ્રિયો જે છે એ મન તથા બુદ્ધિ એ આ બધું કામના નિવાસ સ્થાનો છે. કામ વાસના ક્યાંથી પ્રગટ થાય છે? તો કે આ ઇન્દ્રિયોથી. આવી રીતે આપણને બીજા અધ્યાયમાં પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે ને કે આપણે જોઈ છીએ ત્યાં તો વિષયાન પુંસ સંગસ્તે સુપજાતે સંગાત સજાતે કામત ક્રોધો અભિજાતે ક્રોધાત ભવતિ સમૂહ. શરૂઆત ક્યાંથી થઈ? જોવાથી, ઇન્દ્રિયોથી થઈ. સેમ એજ અહીંયા ફરીથી આપણને યાદ અપાવે છે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ જે ત્રણેયનું કોમ્બિનેશન છે, આ ત્રણેય શું છે? કામના નિવાસ સ્થાનો છે. કામની શરૂઆત અહીંયાથી થાય છે કે તમે કંઈક જોઈ જાઓ, મનન કરો અને પછી બુદ્ધિ એને પ્રેરણા આપે કે હા ચલ કરીએ, હા ચલ કરીએ. સમજો? એટલે આ ત્રણેય એકબીજાના દોસ્તારો છે, પાક્કા ફ્રેન્ડ છે આ ત્રણેય. આમાંથી તમે એમ ના સમજી શકો કે એક પણ ફ્રેન્ડ આમાંથી ક્રોસ જશે. તમારે ત્રણેયને કંટ્રોલમાં રાખવા પડશે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો, આ ત્રણેય તમારે કંટ્રોલમાં રાખવા પડશે. તેમના દ્વારા જ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. એટલે મોહિત થવાનું કારણ શું છે? તો કે આ ત્રણ ફ્રેન્ડ છે ને, આ ત્રણ ફ્રેન્ડ છે. આ ત્રણ ફ્રેન્ડ ઉપર આપણે કંટ્રોલ રાખવો જરૂરી છે. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર. કે આજે તારી પાસે જ્ઞાન છે એ જ્ઞાનથી શું કર? તો કે ઇન્દ્રિયોનું નિયમન કરીને ઇન્દ્રિયોને નિયમમાં બનાવ, ઇન્દ્રિયો ઉપર નિયમો લાગુ કર અને આ જે પાપ કર્મ છે, આ જે કામ વાસના છે જે ઉત્પન્ન થાય છે એનું દમન કરે, એને તું સમાવી નાખ. એટલે એને તું કંટ્રોલમાં લાવી દે. આ ઇન્દ્રિયોને જયારે તું કંટ્રોલમાં લાવીશ ને તો કામ વાસના એની મેળે બંધ થઈ જશે. એ તને વધારે ત્રાસ નહીં આપે, તકલીફ નહીં આપે. કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે. હવે અહીંયા કર્મેન્દ્રિયો એટલે આજે અહીંયા દેખાય છે ને આપણી જે 5 કર્મેન્દ્રિયો છે એની વાત કરે છે. તો આ કર્મેન્દ્રિયો શું છે? જળ પદાર્થ કરતા ચડિયાતી છે. મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે. મન એનાથી પણ ચડિયાતર છે એમ કે છે, બરાબર? એનાથી ઉપર છે. અને બુદ્ધિ મનથી પણ વધારે ઉપર છે. કારણ કે આ બધા એકથી એક ચડિયાતા છે. તમે ઇન્દ્રિયોથી જોઈ જાઓ છો તો મન શું કે છે? હા ભાઈ ચલો ને કરી નાખીએ, કાંઈ વાંધો નથી, હું છું ને તારી સાથે. એટલે કોણ એને પ્રેરિત કરે છે? જ્યારે કે મન એને રોકવું જોઈએ કે ભાઈ આ ખરાબ થઈ રહ્યું છે. તો મન શું કરે છે? તું મારો ફ્રેન્ડ છે ને, ચલો ભલે તું ખોટા માર્ગ પર હોય પણ હું તારો દોસ્તાર છું. તો એને ખોટા માર્ગ પર લઈ જવા માટે સપોર્ટ કરે છે. અને પછી બુદ્ધિ, તો આ બે મળીને પછી બુદ્ધિને પણ મનાવી લે છે કે હા ચલ કરીએ, વાંધો નહીં, ચલ ને મજા આવે છે. તો આ બુદ્ધિ પણ મનથી વધારે ઉચ્ચતર છે. પણ આનાથી વધારે ઉચ્ચતર કોણ છે ખબર છે? આત્મા. કે આત્મા આ બધું જોવે છે તો પણ એને સ્ટોપ નથી કરી રહ્યું. એટલે આપણને ખબર પડે છે કે આ બધું કામ વાસના આપણા માટે કામનું નથી, આપણા નુકસાનનું છે, તો પણ આપણે શું કરીએ છીએ? જોયા કરીએ છીએ બેસીને. ભાઈ શું છે? થાય છે, થવા દે ને, થાય છે, થવા દે. પછી આગળ જઈને પાછું ભોગવવું પડે. પછી ત્યારે રડીએ કે ભાઈ મારી સાથે આવું શું કામ? તો કે ભાઈ ઓલું જયારે કામ વાસનાની ઈચ્છા થતી હતી ત્યારે કેમ રોક્યું નહીં મન બુદ્ધિને? કેમ ઇન્દ્રિયોને કંટ્રોલમાં ન લાવી હોત તો પછી આ ન થાત. તો એ અહીંયા સમજાવે છે કે એટલા માટે આત્મા બધાથી શ્રેષ્ઠ છે. તો આત્મા ઉપર ફોકસ રહેવું જોઈએ અને આત્માથી આપણે આપણા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવવું જોઈએ. જો અહીંયા અલગ અલગ સ્તર બતાડેલા છે. શારીરિક સ્તર, પછી કામુક સ્તર એટલે કે આ જે વાસના છે એ, પછી માનસિક સ્તર, પછી બૌદ્ધિક સ્તર અને પછી આગળ આધ્યાત્મિક સ્તર છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ છે. વધારે સમય થઈ ગયો છે એટલે હું એને ડિટેલ્સમાં ચર્ચા કરતો
નથી. એ રીતે હે મહાબાહુ અર્જુન, મનુષ્ય પોતાને ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ. કેવી રીતે જીતી શકે છે? તો કે પોતાની જે મન બુદ્ધિ છે એને કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર કરીને ભગવાનમાં લગાડી દેશો તો તમારી જે મન બુદ્ધિ ને ઇન્દ્રિયો છે એ એમાં વ્યસ્ત રહેશે અને તમને કામ ઈચ્છાની પ્રેરણા નહીં મળે. અથવા તો તમે એની માટે કહીએ ને આપણે કે ઉત્સુક નહીં થાવ, લોભ માટે, કામ વાસના માટે, એના માટે તમે પ્રેરિત નહીં થાવ. જ્યાં સુધી તમે ભગવાનના સાનિધ્યમાં રહેશો, તમારી ઇન્દ્રિય તમે એને બિઝી રાખશો જ્યાં સુધી ભગવાનના એમાં, ત્યાં સુધી તમારી ચિંતા કરવાની જરૂર નથી. પણ જ્યારે એમાંથી તમે બહાર નીકળ્યા કે તરત તમે ફસાઈ ગયા. એટલે આ હંમેશા ધ્યાન રાખવાનું છે કે આપણે એને કેવી રીતે કંટ્રોલમાં લાવી શકાય છે. તો આ સાથે આપણો આજનો અધ્યાય 3 કર્મયોગ અહીંયા પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ.